જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના જીપીએસસી સ્પેશિયલ કાર્યક્રમની અંદર આપના માટે લાવેલો છું એક કદાચ ઇતિહાસમાં જે વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વનો ટોપિક કહી શકાય અને સાથે સાથે મિત્રો ઇતિહાસની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ ટોપિકને વાંચવાથી યાદ નથી રહેતો એટલા માટે ક્યાંક સ્કીપ કરી દેતા હોય છે। પણ સારું પ્રશ્ન એ હોય છે કે જીપીએસસીની ખાસ કરીને જે કાંઈ એક્ઝામો લેવાય છે તો આ દરેક એક્ઝામોમાંથી ખાસ તો 3 યુદ્ધો ઉપર વધારે ફોકસ કરતા હોય છે। એક એગ્લો મૈસૂર યુદ્ધ, એગ્લો મરાઠા યુદ્ધ અને એગ્લો કર્ણાટક યુદ્ધ। ઓકે, આ યુદ્ધો તૈયાર કરવા ખૂબ અઘરા પડતા હોય છે અને વિદ્યાર્થી મિત્રોની ઘણી બધી કમેન્ટો હતી, એ કમેન્ટોને ધ્યાનમાં લઈ ને તમારા માટે સ્પેશિયલ આજે એગ્લો મૈસૂર યુદ્ધ લઈને આવેલો છે। મિત્રો, આ એગ્લો મૈસૂર યુદ્ધ એટલે કે મૈસૂર સામ્રાજ્ય તરફ આપણે આગળ વધીએ તો અહીંયા આપણે ખાસ તો 2 વ્યક્તિને પણ ચર્ચામાં લેવાના છે। એક તો હૈદર અલી અને બીજા છે ટીપુ સુલતાન। ટીપુ સુલતાન એટલે મિત્રો મૈસૂરના વાઘ તરીકે ઓળખાય છે, એને પણ આપણે આ ટોપિકની અંદર ચર્ચામાં લેશું। ઓકે, અહીંયા ખાસ કરીને આ જે યુદ્ધો જોશું એની અંદર ખાસ તમારે આ ટોપિક દરમિયાન 4 યુદ્ધોનો સમાવેશ કરશું। ઓકે, પહેલો એગ્લો મૈસૂર યુદ્ધ, બીજો એગ્લો મૈસૂર યુદ્ધ, ત્રીજો એગ્લો મૈસૂર યુદ્ધ, ચોથો એગ્લો મૈસૂર યુદ્ધ। મિત્રો, 4 યુદ્ધ ભણશી તો યુદ્ધની અંદર કઈ કઈ વસ્તુ યાદ રાખવી છે, એક્ઝામમાં કેવા કેવા પ્રશ્નો પૂછાતા હોય છે, દરેક પાસાઓને આપણે અહીંયા ચર્ચામાં લેશું। મિત્રો, સૌપ્રથમ શરૂઆત કરીએ એગ્લો મૈસૂર યુદ્ધની એ પહેલા આપણે જોવું છે મૈસૂર સામ્રાજ્યની કેટલીક બેઝિક ડિટેલ। મિત્રો, મૈસૂર સામ્રાજ્યની બેઝિક ડિટેલથી શરૂઆત કરું તો પહેલા તો મૈસૂર સામ્રાજ્યનો વિસ્તાર તમે જોઈ શકો છો। આમ તો દક્ષિણ ભારતનો આ જે નકશો છે એની અંદર આખો વિસ્તાર તમે જે જોઈ શકો છો એ હૈદર અલીના શાસનકાળ દરમિયાન એટલે કે 1780 સુધીમાં હૈદર અલીએ પોતાનું જે સામ્રાજ્ય વિસ્તારિત કરેલું હતું એ તમે આ નકશાની અંદર જોઈ શકો છો। ઓકે, વાત કરું છું દક્ષિણ ભારતની અંદર હૈદર અલીનું આ જે સામ્રાજ્ય મૈસૂર સામ્રાજ્ય એના વિશે ખાસ કરીને પર્ટિક્યુલર કઈ તો દક્ષિણ ભારતનું સૌથી પ્રભાવશાળી સામ્રાજ્ય બનવામાં ક્યાંક મહત્વપૂર્ણ કહી શકાય કે જે હતું મૈસૂર સામ્રાજ્ય। ઓકે, પ્રારંભિક સમયે એવું કહી શકાય કે મૈસૂર સામ્રાજ્ય જે છે કે જેનો વિસ્તાર કેટલો વિસ્તારિત થયેલો હતો તો એની અંદર પર્ટિક્યુલર એવું કહી શકાય કે પૂર્વ ઘાટ, દક્ષિણ ભારતની અંદર આપણે જોવો છો 2 ઘાટ, પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ। તો મિત્રો, પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ બે સુધી ફેલાયેલું આ સામ્રાજ્ય છે। સાથે સાથે દક્ષિણની અંદર કાવેરી નદી બહુ નજીક સુધી પહોંચી જતા હોય છે, કાવેરી નદી સુધી। તો એ પણ ખાસ કરીને યાદ રાખવું છે કે દક્ષિણમાં કાવેરી નદી સુધી આ સામ્રાજ્ય ફેલાયેલું હતું। આ મૈસૂર સામ્રાજ્યની વિશેષતા શું તો કે ખેતીની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે, કળા, વસ્ત્રો અને સાથે સાથે હસ્તકલામાં પણ ખૂબ સારું યોગદાન જે તે સમયે મૈસૂર સામ્રાજ્યનું હતું। અને મૈસૂર સામ્રાજ્યના બંને સુલતાનો એટલે કે હૈદર અલી અને ટીપુ સુલતાન કે જેના વિશે પણ અહીં આપણે ખાસ વિશેષ ચર્ચા લેવાના છે એ પહેલા વાત કરું તો કે મૈસૂર સામ્રાજ્ય ઉપર જ્યારે હૈદર અલીનું શાસન શરૂ થાય એ પહેલા દક્ષિણ ભારતની અંદર એક સામ્રાજ્ય ખૂબ વિશેષ માનવામાં આવતું હોય છે કે જેને આપ સૌ ઓળખો છો, વિજયનગર સામ્રાજ્ય। જી હા મિત્રો, વિજયનગર સામ્રાજ્ય હતું ને ત્યાં સુધી દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્ય સામે કોઈ મોટી ટક્કર આપે એવું સામ્રાજ્ય નહોતું। પણ વિજયનગર સામ્રાજ્યનું મિત્રો પતન થયું। આમ તો વિજયનગર સામ્રાજ્યના એક મહાન શાસકને પણ તમે ઓળખતા હશો, કૃષ્ણદેવરાય। હા, પણ વિજયનગર સામ્રાજ્યના પતન પછી દક્ષિણ ભારતની અંદર ધીરે ધીરે અલગ અલગ સત્તાઓ વિસ્તરિત થતી જતી હોય છે। અહીંયા પર્ટિક્યુલર એવું કહેવામાં આવે છે કે વિજયનગર સામ્રાજ્યના પતન પછી મૈસૂરની અંદર વડિયાર વંશ, કયા વંશનું શાસન હતું મિત્રો? વડિયાર। આ વંશ ખાસ યાદ રાખવો જરૂરી છે, વડિયાર વંશ। મિત્રો, વડિયાર વંશનું શાસન શરૂ થયું। વડિયાર વંશની અંદર જે તે સમયે એક રાજા શાસન કરતા કે જેનું નામ હતું કૃષ્ણદેવ અથવા તો ચિકા કૃષ્ણરાજ। આમ તો ચિકા કૃષ્ણરાજ તરીકે ઓળખે છે, પણ આ શાસક કરતા એના સેનાપતિઓનું મિત્રો વર્ચસ્વ જાજુ હતું। એના આમ તો 2 સેનાપતિઓ, આમ તો બંને ભાઈઓ જ છે, નંજરાજ અને દેવરાજ। જો નંદરાજ નથી, ખાસ ધ્યાન રાખજો, નંજરાજ અને દેવરાજ આ બંને ભાઈઓનું જે તે સમયે ખૂબ સારું વર્ચસ્વ ને જ્યાં સુધી નંજરાજ દેવરાજનું વર્ચસ્વ છે ત્યાં સુધી હૈદર અલી પોતાની સત્તા નહીં સ્થાપિત કરી શકે। અહીંયા તો હૈદર અલી ધીરે ધીરે ડેવલપ થશે ને પોતાની જે ક્ષમતા દેખાડશે આ બંને ભાઈઓને, નંજરાજ અને દેવરાજને, ને એના જ પરિણામ સ્વરૂપે નંજરાજ અને દેવરાજ આ બંને ભાઈઓ હૈદર અલીને પોતે સૈન્યની અંદર સામેલ કરે છે। હવે હૈદર અલીને સામેલ કર્યા, હૈદર અલી પોતે ખૂબ મહત્વાકાંક્ષી વ્યક્તિ। 1761નો સમય મિત્રો એવો આવ્યો કે હૈદર અલી પોતે સેનાપતિ નંજરાજ જે હતા એને દૂર કરી દીધા। હવે જેને સત્તા આપી છે અથવા તો એમના સુધી લઈ ગયા છે, પણ મહત્વાકાંક્ષાની અંદર જે લોકો આડા આવે એને ક્યાંક વારો પડી જાય તો અહીંયા વારો પડી જતો હોય છે મિત્રો નંજરાજનો। નંજરાજને સત્તા ઉપરથી દૂર કરવામાં આવતા હોય છે। એ નંજરાજ અને દેવરાજ બંને ભાઈઓ જ્યારે દૂર થાય
તો એનું પરિણામ તો કે હૈદર અલી મૈસૂર સામ્રાજ્યના શાસક તરીકે આવી જતા હોય છે. તો હવે સૌપ્રથમ વાત કરવી છે હૈદર અલીની. હૈદર અલી વિશે આપણે અહીંયા બે વખત ચર્ચા કરશું. સ્ટાર્ટિંગની અંદર હૈદર અલીની કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન લેશું, ત્યાર પછી ખાસ તો જીપીએસસીની ત્યારે તમે તૈયારી કરી રહ્યા હોય તો એ સમય મિત્રો બને એવું કે જીપીએસસીના અંદર પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા બધા કવરઅપ કરવા પડતા હોય છે. તો સ્ટાર્ટિંગની અંદર આપણે હૈદર અલીની બેઝિક ઇન્ફોર્મેશન લેશું, ત્યાર પછી હૈદર અલીના જે બે યુદ્ધો જોશું. આમ તો હૈદર અલી જે મૈસૂર સામ્રાજ્યનું અંગ્રેજો સાથેના યુદ્ધો, મૈસૂર સામ્રાજ્યના અંગ્રેજો સાથેના યુદ્ધો છે એને આપણે કહેશું એગ્લો મૈસૂર યુદ્ધ. 4 એગ્લો મૈસૂર યુદ્ધ, એમાંથી 2 યુદ્ધોની અંદર વર્ચસ્વ જમાવતા હોય છે હૈદર અલી. ને એની અંદર ખાસ કરીને હૈદર અલીએ જે યુદ્ધ દરમિયાન પોતાની નીતિઓનો ઉપયોગ કરેલો છે, આ જ નીતિઓના પરિણામ સ્વરૂપે ક્યાંક એવું બનશે કે હૈદર અલી વિશે ઘણી બધી મહત્વકાંક્ષી બાબતો તમને આ જાણવા મળશે. ને એને પણ આપણે વન બાય વન એક એક પોઈન્ટ સ્વરૂપે પણ તૈયાર કરશું. કારણ કે બને કદાચ કે હૈદર અલી કે મૈસૂર સામ્રાજ્ય વિશે તમારે મેઇન્સમાં પણ કંઈક કેટલાક પ્રશ્નો પૂછાય તો મૈસૂર સામ્રાજ્ય રિલેટેડ ડિટેલિંગ તમે અહીંયા પણ તૈયાર કરી શકો. કારણ કે આપ સૌ જાણો છો કે જીપીએસસીની પ્રિલિમ તૈયાર કરતા હોય તો એ સમયે ખાસ કરીને જીએસના ટોપિક છે એને આપ સૌ સાથે સાથે તૈયાર કરતા જ જશો, જેથી કરીને પાછળનો જે સમય મેઇન્સ માટેનો જે સમય છે એની અંદર તમે બીજા ટોપિકને ક્યાંક પ્રાધાન્ય આપી શકો. તો અહીંયા આપણે એક સાથે 2 ટોપિકને કવર અપ કરવા માટેનો પ્રયત્ન કરશી. ખાસ પ્રિલિમના ઓરિએન્ટેડ તો ચાલશું જ, તે સાથે સાથે મેઇન્સ ઓરિએન્ટેડ પણ કેટલોક ડેટા તૈયાર કરશું. ઓકે, પર્ટિક્યુલર શરૂઆત કરીએ મિત્રો હૈદર અલીથી. હૈદર અલી કે જેને આમ તો એનો જન્મ થતો હોય છે 1721માં. હૈદર અલીનો જન્મ ક્યારે થશે મિત્રો? 1721. જો આ ફેક્ટ ડેટા પણ યાદ રાખી શકાય. હૈદર અલીનો જન્મ થતો હોય છે 1721 ની અંદર. હૈદર અલીનો જન્મ ક્યાં થયો? તો બુંદીકોટ. ક્યાં થયેલો છે? બુંદીકોટ. મિત્રો આ સ્થળ ખાસ યાદ રાખવું છે. હૈદર અલીનો જન્મ થતો હોય છે બુંદીકોટના કિલ્લાની અંદર અથવા બુંદીકોટની અંદર. હવે બુંદીકોટની અંદર જન્મ થયો છે તો અહીંયા હૈદર અલીની પહેલા તો બેઝિક ઇન્ફોર્મેશનની અંદર એના પરિવારજનો વિશે વાત કરીએ તો હૈદર અલીનું ફેમિલી આમ તો વિદેશી મુસ્લિમ ફેમિલી તરીકે બિલોંગ કરતું હતું. વિદેશના પ્રદેશોની અંદર જે તે સમયે રહેતા હતા. ખાસ કરીને ભારત અને વિશ્વના અનેક પ્રદેશોની અંદર મુસ્લિમ સામ્રાજ્ય રહેલા હતા. ઓકે, આમાં જે વિદેશની ધરતી ઉપર રહેલા હતા પણ ધીરે ધીરે ખાસ કરીને દિલ્હીની રાજગાદી ઉપર જ્યારે મુસ્લિમ સત્તા સ્થાપિત થતી હોય છે તો એ સમયે પોતે પણ દિલ્હીની અંદર આવતા હોય છે. તો પ્રારંભિક સમય એમના પરિવારજનો એટલે કે એના પૂર્વજો જે છે કે જે દિલ્હીની અંદર જોડાયેલા હતા, ધીરે ધીરે દક્ષિણ તરફ પણ ક્યાંક એન્ટ્રી થઈ જતી હોય છે ને ત્યાર પછી દક્ષિણમાં સ્થાયી થઈ જતા હોય છે. તો એમના પરિવારજનો માટે એવું કહેવામાં આવે છે કે પહેલા દિલ્હીમાં સ્થાયી થયા હતા ને પછી આગળ જતા દક્ષિણમાં સ્થાપિત થઈ ગયા છે, દક્ષિણની અંદર સ્થાયી થઈ ગયા. હવે હૈદર અલીના પિતા કે જે પણ મૈસૂર સામ્રાજ્યની અંદર એક સૈનિક તરીકે જવાબદારી સંભાળતા હતા. હવે એ પણ ખૂબ જ મહત્વકાંક્ષી વ્યક્તિ ને એના જ પરિણામ સ્વરૂપે હૈદર અલીના જે પિતા જે છે કે જેને જાગીરદારી મળેલી હતી. ક્યાંની જાગીરદારી પ્રાપ્ત થયેલી હતી? તો મિત્રો એ હતું બુંદીકોટ. કયું નગર હતું? બુંદીકોટ, એટલે કે જન્મસ્થળ હતું હૈદર અલીનું. ઓકે, બુંદીકોટના જાગીરદાર હતા એમના પિતા, હૈદર અલીના પિતા. ઓકે, આગળ જતા હૈદર અલી પોતે ધીરે એક જો સામાન્ય સૈનિક તરીકે ધીરે ડેવલપ થાય છે. હૈદર અલી એક સામાન્ય સૈનિકમાંથી હવે એની મહત્વકાંક્ષા વધારે છે. ઓકે, એની મહત્વકાંક્ષા વધતી જાય છે, એનું પરફોર્મન્સ પણ વધતું જતું હોય છે. એટલા માટે ધ્યાનમાં આવી જતા હોય છે બે વ્યક્તિઓને, નંજરાજ અને દેવરાજને. દેવરાજ જોવે છે કે આ વ્યક્તિ ખૂબ પ્રતિભાશાળી છે. મૈસૂર સામ્રાજ્યને ડેવલપ કરવામાં આ વ્યક્તિનો બહુ મોટો ફાળો મળી શકે એમ છે ને એ જ એની જે ક્ષમતા છે એને ધ્યાનમાં લઈ એને ખાસ કરીને નંજરાજ જે છે પોતે ખાસ કરીને એની સાથે ક્યાંક લઈ લેતા હોય છે, સૈન્યની અંદર સ્થાન આપતા હોય છે. હવે બને છે એવું 1755 ની અંદર હૈદર અલીને ડિંડીગુલ જે છે એના સેનાપતિ તરીકે જવાબદારી સોંપી. સેનાપતિ તરીકે હૈદર અલી જબરજસ્ત પરફોર્મન્સ આપે છે. સેનાપતિ તરીકેનું ડિંડીગુલ ખાસ કરીને એક્ઝામની અંદર પર્ટિક્યુલર વન લાઇનર ક્વેશ્ચન પૂછી શકે હૈદર અલી મૈસૂરના સમ્રાટ બન્યા એ પહેલા ક્યાંના સેનાપતિ તરીકે જવાબદારી સંભાળેલી હતી, અથવા તો જે તમે જીપીએસસીની પેટર્નની અંદર જોવો છો કે હૈદર અલી રિલેટેડ 4 સેન્ટેન્સ આપેલા હોય તો એ 4 સેન્ટેન્સની અંદર તમારા માટે એક સેન્ટેન્સ લખ્યું હોય કે હૈદર અલી ડિંડીગુલના સેનાપતિ તરીકે જવાબદારી સંભાળેલી. તો વિધાન કેવું થઈ ગયું તમારું? સાચું વિધાન. ઓકે, તો એને પણ ખાસ યાદ રાખશી. ડિંડીગુલના સેનાપતિ તરીકે જવાબદારી સંભાળી. આગળ જતા આ જે નંજરાજ જે છે, નંદરાજ નથી કહેતો, નંજરાજ કહું છું, બેંગ્લોરની પણ જાગીરદારી આપી. હવે હૈદર અલી સાથે ક્ષમતા, એની પાસે સામ્રાજ્ય અને સાથે સાથે એમની સત્તામાં ધીરે વધારો થયો. ઓકે, પહેલા સામાન્ય સૈનિક તરીકે એન્ટ્રી થઈ, ત્યાર પછી તો કે ડિંડીગુલનો સેનાપતિ બન્યા, ત્યાર પછી તો કે બેંગ્લોરની જાગીરદારી મેળવી.
ઓકે, હવે તો કે એની સત્તા વધારવી છે, એની મહત્વકાંક્ષા ખૂબ વધારવી છે, તો ત્યાં એને બે વ્યક્તિ ક્યાંક નડશે. ઓકે, એ બે વ્યક્તિ કોણ? તો કે નંજરાજ અને દેવરાજ. ઓકે, આ બંને વ્યક્તિ નડતા હોય છે તો એને સાઇડ આઉટ કરવા માટેનો પણ પોતે પ્રયત્ન કરશે, એની અંદર પોતે સક્ષમ પણ બનશે. ઓકે, હૈદર અલી હવે આખા મૈસૂર સામ્રાજ્યનો સેનાપતિ બની ગયો. ઓકે, જે મૈસૂર સામ્રાજ્યની અંદર સૌથી સારું વર્ચસ્વ કોનું હતું? તો કે નંજરાજ અને દેવરાજનું શાસક નામ માત્રના હતા. તો એ જ જગ્યાએ અહીંયા હૈદર અલી પોતે સ્થાપિત થઈ ગયો. હૈદર અલી આખા મૈસૂર સામ્રાજ્યનો સેનાપતિ બન્યો. ઓકે, મૈસૂર સામ્રાજ્યનો સેનાપતિ બન્યો એટલે મોટા ભાગની સત્તા એને પોતાના હાથમાં લઈ લીધી. નંજરાજ, દેવરાજ એને રાજકીય કાર્યોમાંથી દૂર કરી દીધા, કારણ કે આ બે વ્યક્તિ એને નડશે એ ફાઇનલ હતું. ઓકે, તો બંનેને દૂર કર્યા. જો મહત્વકાંક્ષા છે ને એ પૂરી કરવા માટે સામ દામ દંડ ભેદ જે મેળ પડે ને એનો ઉપયોગ કરીને પોતાની મહત્વકાંક્ષા વધારે છે. એક સામાન્ય વ્યક્તિમાંથી ધીરે 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 શાસક તરફ આગળ વધે છે. હવે હૈદર અલી શું કરશે? તો કે હૈદર અલી 1766 અંદર એક ઘટના એવી બની કે ખાસ જ્યાં વડિયાર વંશના જે શાસક હતા કૃષ્ણરાજ અથવા ચિકા કૃષ્ણરાજ તરીકે આપણે ઓળખતા, તો ચિકા કૃષ્ણરાજનું મિત્રો અવસાન થયું. ઓકે, એમનું અવસાન થયું એટલે મૈસૂરની સત્તા ડાયરેક્ટ હૈદર અલી પોતે લઈ લીધી. મૈસૂરની સત્તા હૈદર અલી મળે. હૈદર અલી હવે બની ગયો છે મૈસૂરનો સમ્રાટ. ઓકે, મૈસૂરના સુલતાન તરીકે હૈદર અલી પોતે સ્થાપિત થઈ ગયા છે. હવે તો કે હૈદર અલી પોતે સૈન્યની અંદર કેટલાક સુધારાઓ કરશે. પહેલા સુધારાની અંદર એવું કહેવામાં આવે છે કે સૈન્યનું પુનર્ગઠન કરે છે. એનું કારણ છે કે ભાઈ પોતે ઈચ્છા એવી ધરાવે છે કે ભાઈ જ્યારે હું સામ્રાજ્ય સ્થાપિત કરે છે તો હવે મારા સામ્રાજ્યને કોઈ પણ રીતે મજબૂત બનાવવું છે. ઓકે, સામ્રાજ્યને મજબૂત કરવા માટે હૈદર અલી સૈન્યની અંદર બહુ મોટા ફેરફાર કરશે. યુરોપિયન ઢબ પણ અહીંયા ઉપયોગમાં લેવાની શરૂઆત કરશે. ઓકે, સૈન્યને યુરોપિયન ઢબે તૈયાર કરવાની શરૂઆત કરી. હવે ખાસ કરીને જરૂરિયાત હોય પૈસાની, તો અલગ અલગ પ્રદેશોના જાગીરદારો એને જવાબદારી સોંપી છે કે જ્યારે યુદ્ધનો સમયગાળો હોય, યુદ્ધનો સમય હોય તો તમારા રાજકોષમાંથી પણ અમારા સુધી પૈસા પહોંચાડજો, કારણ કે સૈન્યનો જે ખર્ચ છે એ ખૂબ વધી જતો હોય છે. આ જ પ્રકારની નીતિ આગળ જતા ટીપુ સુલતાન પાસે પણ તમને જોવા મળશે. ત્યાં આપણે સ્પેસિફિકેશન આપશું પાછું. ઓકે, અહીંયા વાત કરું છું. હૈદર અલી બધા જાગીરદારોને એકત્રિત કર્યા, એમને સૂચના આપી દેતા હોય છે કે ભાઈ જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય તો એ સમયે તમારે તમારી જાગીરોમાં જે કંઈ ભંડોળ એકત્રિત થતું હોય તો એ સૈન્ય ખર્ચમાંથી, યુદ્ધ ખર્ચ માટે તમારે આપવાની તૈયારી રાખવાની. બધા લોકો એના માટે એગ્રી પણ થતા હોય છે અને ધીરે 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 મૈસૂર સામ્રાજ્યનો વિકાસ થતો જતો હોય છે. ઓકે, મૈસૂર સામ્રાજ્ય એટલો બધો વિકાસ પામતો હોય છે કે અહીંયા હૈદર અલી પોતે સૈન્યની અંદર જે ફેરફાર કર્યા, સૈન્યમાં અત્યાર સુધીનો માહોલ એવો હતો મિત્રો કે ઘોડે સવારો ઉપર ખૂબ વધારે ફોકસ કરવામાં આવતું, પણ હૈદર અલી ઘોડે સવારોની બદલે પાયદળ ઉપર વધારે ફોકસ કરે છે કે નહીં. જમીન ઉપર જે સેના ચાલે છે, જે પાયદળ જે છે એનું પણ આપણે મહત્વ વધારે, પાયદળનું મહત્વ વધારે છે. સાથે સાથે તોપખાનાઓનું પણ વર્ચસ્વ ખૂબ વધે, કારણ કે તોપ એટલે જે તે સમયે બહુ નવી વસ્તુ આવતી હતી જે તે સમયે, તો તોપનું પણ નિર્માણ કરવા માટે તોપખાનાઓની શરૂઆત કરી દીધી છે. સાથે સાથે મૈસૂર સામ્રાજ્યને વિકસિત કરવામાં લગભગ 4 વર્ષનો સમય 1761 થી લઈ ને 1764 સુધીની અંદર અનેક પ્રદેશો પોતે જીતેલા હતા. 1765 ની અંદર એને સત્તા મળી તો અહીંયા હૈદર અલી હવે એક પોતે ધીરે 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 પ્રદેશ સામ્રાજ્ય વિસ્તારમાં ખૂબ આગળ વધ્યા. આગળ જતા મિત્રો એવું બન્યું કે હૈદર અલી એક મોટો પ્રદેશ જીતેલો કે જેને પોતાનું નામ આપેલું. હવે આ પ્રદેશ ફેક્ટ ડેટા તરીકે તમારે યાદ રાખવાનો છે. નામ છે બેદનુર. જે તે પ્રદેશનું નામ શું છે મિત્રો? બેદનુર. હવે આ બેદનુર નામનો જે પ્રદેશ કે જે એને જીતો એનું નામ રાખી દીધું હૈદરનગર. ઓકે, આ ફેક્ટ ડેટા સ્વરૂપે તમને પૂછાઈ શકે એક્ઝામની અંદર કે ભાઈ હૈદર અલીએ બેદનુર નગરને કયા નામ તરીકે વિકસિત કરેલું હતું, તો એને શું નામ આપેલું હતું? તો હૈદરનગર. અથવા તો હૈદર અલીએ નીચેનામાંથી કયો જીતેલો પ્રદેશ હૈદરનગર તરીકે સ્થાપિત કરેલો હતો? તો એ પ્રદેશ કયો હતો? બેદનુર. જસ્ટ ખાલી દક્ષિણ ભારતનો એક પ્રદેશ છે, એને યાદ રાખવાનો છે. ઠીક છે. ઓકે, તો આ હૈદર અલીએ એના સૈન્યની અંદર કરેલા જે ફેરફારો છે એને આપણે ખાસ જોયા છે. હવે આગળ વધી તો હૈદર અલીએ પોતાનું સૈન્ય મજબૂત કરવું છે. ઓકે, સૈન્ય મજબૂત કરવા માટે પહેલા તો સામ્રાજ્ય વિસ્તાર કર્યો, અનેક પ્રદેશો જીત્યા. ત્યાર પછી હવે એવું પણ બનશે કે આર્થિક રીતે જરૂરિયાત છે તો કેટલાક પ્રદેશોની અંદર લૂંટ પણ ચલાવશે. કદાચ અંગ્રેજોના પ્રદેશો છે, આજુબાજુના જે પ્રદેશો છે તેની ઉપર લૂંટ ચલાવી ને એમાંથી પણ સંપત્તિ એકત્રિત કરશે. મિત્રો, આ પણ એક રાજનીતિનો એક ભાગ છે કે કદાચ જો તમારે આર્થિક રીતે જરૂરિયાત છે તો પ્રદેશોની અંદર લૂંટ કરવી જે તે સમયે કોમન હતું. આ વસ્તુ આપ જોઈ શકો છો ઇતિહાસની અંદર ઘણી બધી જગ્યાએ તમને જોવા મળશે.
ઓકે, હવે સ્થાનિક પ્રજાઓ પર કરમાં પણ વધારો કરતો હોય છે કે જેથી કરીને એક આવક સારી થઈ શકે. ઓકે, આ બધી વસ્તુ કરી પણ ખરેખર યોગ્ય હતી કે નહીં, તેની પ્રજા એને એ વસ્તુ યોગ્ય માનતી નથી, કારણ કે આ વસ્તુને પ્રજા જોર જુલમ સમજે છે ને એના પરિણામ સ્વરૂપે તેની પ્રજાની અંદર અસંતોષ વધ્યો મિત્રો, વિરોધ વધતો જતો હોય છે. આ સમય હૈદર અલી હવે ધીરે 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 સામાન્ય સૈનિકમાંથી સમ્રાટ બનવા તરફ પહોંચી. દક્ષિણ ભારતની અંદર એનું વર્ચસ્વ વધ્યું. હવે એની સત્તા વધે તો સામે કોક સાથે સંઘર્ષ પણ થશે. સંઘર્ષની અંદર મિત્રો આપણે બે સામ્રાજ્ય સ્ટાર્ટિંગની અંદર જોવાનું. કોની સાથે સંઘર્ષ? તો કે એક સંઘર્ષ જોવા મળશે મરાઠા સામ્રાજ્ય, કારણ કે દક્ષિણની અંદર મરાઠા સામ્રાજ્યનું વર્ચસ્વ ખૂબ સારું હતું. કારણ કે મરાઠા સામ્રાજ્ય આમ તો શિવાજી મહારાજે સારા સમયમાં પોતાના સમયમાં સારું ડેવલપ કરેલું. ત્યાર પછી પેશવાપદ આવ્યું. પેશવાપદની અંદર આપણે અગાઉ પણ ક્યાંક ચર્ચા કરેલી છે કે પેશવાપદની અંદર ખાસ કરીને મરાઠા પેશવા બાજીરાવ ભલ્લાલ, યસ, મરાઠા પેશવા બાજીરાવ પ્રથમ જે છે કે જે મરાઠા સામ્રાજ્યને એક સર્વોચ્ચ સીમા ઉપર પહોંચાડવા માટેનો પ્રયત્ન કરેલો. ત્યાર પછી થોડા સમય માટે મરાઠા સામ્રાજ્ય થોડુંક નબળું પડેલું, પણ આ સમયે પેરેલલમાં આના જે કહી શકાય સમકાલીન કહી શકાય એ મરાઠા પેશવા એટલે કે માધવરાવ. શું નામ છે મરાઠા પેશવાનું? માધવરાવ મરાઠા સામ્રાજ્યને ફરીથી સર્વોચ્ચ સીમા ઉપર પહોંચાડવા માટેનો પ્રયત્ન કરશે. હવે મરાઠા પેશવા માધવરાવ પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કરે છે, આ બાજુ હૈદર અલી સામ્રાજ્ય વિસ્તાર કરે છે. અહીંયા પાછા દક્ષિણની અંદર અંગ્રેજો પણ પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે. તો હવે બધા પોતપોતાનો પ્રયત્ન કરે છે અને હજી બાકી રહી જતું તો હૈદર અલીની સાથે પેરેલલમાં ક્યાંક સંઘર્ષમાં ઉતરતા હોય છે હૈદરાબાદના નિઝામ. તો આ રીતે નિઝામ સાથે સંઘર્ષ, મરાઠા સામ્રાજ્ય સાથે સંઘર્ષ. હવે આ સંઘર્ષ છે ને એના પણ કેટલાક પરિણામો આપણે ખાસ જોવાના છે. મરાઠા સામ્રાજ્ય સાથે સંઘર્ષ થયો કોની સાથે? તો કે મરાઠા પેશવા, આપણે જેની વાત કરી મરાઠા પેશવા માધવરાવ. ઓકે, મરાઠા પેશવા માધવરાવ સાથે સંઘર્ષ થયો. અત્યાર સુધી હૈદર અલી જીતતો જતો હતો, ક્યાંય ઊભો નહોતો રહેતો. કોઈ એની સામે મોટી ટક્કર આપનારું કોઈ સામ્રાજ્ય નહોતું. હવે ટક્કર આપે છે મરાઠા સામ્રાજ્ય. તો મરાઠા સામ્રાજ્ય સાથે જે સંઘર્ષ થયો, આ સંઘર્ષની અંદર હૈદર અલીની હાર થઈ. એટલે હવે એક બ્રેક લઈ ગઈ. હૈદર અલીના સામ્રાજ્ય વિસ્તાર જે છે એ સૌથી મોટું આંખના કણાની જેમ ખટકે છે અંગ્રેજોને. કારણ કે અંગ્રેજોનો મોટો પ્રશ્ન શું છે? તો કે અંગ્રેજો દક્ષિણ ભારતની અંદર પોતાનું સારામાં સારું ડેવલપમેન્ટ કરવા માટેનો પ્રયત્ન કરે છે, વ્યાપારની અંદર પોતાનો એકાધિકાર સ્થાપિત કરવા માંગે છે. ને અંગ્રેજો દક્ષિણ ભારતમાં પોતાનો વ્યાપારિક એકાધિકાર સ્થાપિત કરવા માટેનો એક પ્રયત્ન આજુબાજુની જે વિદેશી સત્તાઓ હતી એની સાથે ક્યાંક સંઘર્ષમાં હતા ને પેરેલલમાં એ હૈદર અલી સાથે પણ સંઘર્ષમાં ઉતર્યા. ઓકે, હૈદર અલી સાથે સંઘર્ષમાં ઉતરશે, મૈસૂર સામ્રાજ્ય સાથે સંઘર્ષમાં ઉતરશે. તો અંગ્રેજો અને મૈસૂર સામ્રાજ્ય વચ્ચેનું આ યુદ્ધ કે જેને આપણે કહીશું એગ્લો મૈસૂર યુદ્ધ. શું કહીશું આપણે? એગ્લો મૈસૂર યુદ્ધ. ઓકે, અંગ્રેજો કે જેને દક્ષિણ ભારતની અંદર વ્યાપાર ઉપર જે એકાધિકાર સ્થાપિત કરવો છે ત્યાં હવે અડચણરૂપ કોણ બને છે? તો કે હૈદર અલી. ઓકે, તો હવે હૈદર અલી સાથે યુદ્ધની શરૂઆત થશે. ઓકે, જે યુદ્ધની શરૂઆત થશે એ યુદ્ધને આપણે કહીશું અંગ્રેજો અને મૈસૂર સામ્રાજ્ય વચ્ચેનું યુદ્ધ, એગ્લો મૈસૂર યુદ્ધ. તો મિત્રો આ બેઝિક ઇન્ફોર્મેશન હતી હૈદર અલીની. ઓકે, હૈદર અલીની બેઝિક ઇન્ફોર્મેશન આપણે જોઈ. હવે આપણે યુદ્ધની અંદર ધડાધડી જે કાંઈ માહોલ ક્રિએટ થશે, જે કાંઈ ધબધબાટી બોલશે, ઓકે, એને પણ અહીંયા ખાસ જોવાના છે કે જેની અંદર પહેલા એગ્લો મૈસૂર યુદ્ધની અંદર એવું કહેવામાં આવે છે કે અંગ્રેજોના મોતિયા મરી ગયા, અંગ્રેજોના હાથ પગ જોડવા પડતા હોય છે કે એવી ક્યાંક પરિસ્થિતિ જનરેટ થતી હોય છે. તો એ મુદ્દાઓને પણ આપણે પ્રથમ એગ્લો મૈસૂર યુદ્ધની અંદર જોવા છે. ઓકે, શરૂઆત કરું છું મિત્રો પ્રથમ એગ્લો મૈસૂર યુદ્ધની કે જેની અંદર ખાસ કરીને કોની વચ્ચેનું યુદ્ધ. ઓકે, સ્ટાર્ટઅપ મિત્રો કાંઈક એવું છે કે આ યુદ્ધની અંદર અંગ્રેજો અને સાથે સાથે સામે છે હૈદર અલી. ખાલી આટલી જ ડિટેલ નથી મિત્રો, અહીંયા અંગ્રેજોએ એક કૂટનીતિ વાપરી. શું કામ? તો કે મૈસૂર સામ્રાજ્યની અંદર હૈદર અલીની જે સતત જે સામ્રાજ્ય વિસ્તાર, મૈસૂર સામ્રાજ્યમાં હૈદર અલીના સામ્રાજ્યમાં પણ હૈદરાબાદ તરફથી ઘૂસણખોરી વધતી હતી. નિઝામ જે છે ને એની આપણે ચર્ચા કરી, હૈદરાબાદના નિઝામ પણ પોતે હવે પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કરવાની ઈચ્છા ધરાવે છે. પહેલા તો જો અહીંયા એકચ્યુઅલ પરિસ્થિતિ જોઈ લે. દક્ષિણ ભારતની અંદર તો કે મરાઠા સામ્રાજ્ય અત્યારે સર્વોચ્ચ સીમા ઉપર છે, મરાઠાનું વર્ચસ્વ ખૂબ સારું છે, હૈદર અલીની સત્તામાં ખૂબ મોટો વધારો થયો છે. પણ એક યુદ્ધ થઈ ગયું મરાઠાઓ અને હૈદર અલી વચ્ચે, એટલે કે મરાઠા પેશવા માધવરાવ અને હૈદર અલી વચ્ચે. ઓકે, આ યુદ્ધનું પરિણામ શું આવ્યું? તો કે આ યુદ્ધની અંદર હૈદર અલી છે એ હારી ગયો. હૈદર અલી અહીંયા નબળો પડે છે. હૈદર અલી નબળો પડતા જોયા
એટલે તરત નિઝામને એમ થયું કે ભાઈ હું એના પ્રદેશમાં ક્યાંક કબજો જમાવું, કારણ કે ક્યાંક લાભ મળ્યો હોય, હૈદર અલીએ જે કાંઈ લૂંટો ચલાવ્યું હોય તો હૈદરાબાદના નિઝામને પણ ક્યાંક લાભ મળ્યો હોય, તો એટલા માટે હવે એ બદલો લેવાની નીતિથી ક્યાંક મૈસૂર ઉપર આક્રમણ કરે છે હૈદરાબાદના નિઝામ. એની ઘૂસણખોરી થતી જાય છે, એના પ્રદેશોની અંદર ધીરે 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 એન્ટ્રી થતી જાય. અહીંયા હૈદર અલી એને પેલા તો એક હૈદરાબાદ સાથે દુશ્મનાવટ વધી. ઓકે, હૈદરાબાદ સાથે દુશ્મનાવટ થઈ. મરાઠાઓ છે એની સાથે સતત સંઘર્ષ થાય છે. મરાઠા સાથેનો સંઘર્ષ તો આપણે જોઈએ. ઓકે, મરાઠાઓ સાથેનો સંઘર્ષ, હૈદરાબાદ સાથેનો સંઘર્ષ. પણ પેશવા માધવરાવ પછી ક્યાંક એવું બન્યું કે મરાઠાઓ ક્યાંક હાર્યા. ક્યાં હાર્યા? તો કે પાણીપતના યુદ્ધમાં. મિત્રો, પાણીપતના યુદ્ધમાં મરાઠાઓ હાર્યા. એના પરિણામ સ્વરૂપે ક્યાંક એવું બન્યું કે હૈદર અલીને મોકો મળી ગયો મિત્રો કે અહીંયા ખરેખર આપણું વર્ચસ્વ વધશે. હવે મરાઠાઓની સાપેક્ષે આપણે ક્યાંક આપણું સંઘર્ષ વધી શકે એમ છે, આપણું વર્ચસ્વ વધી શકે એમ છે. અંગ્રેજોએ બુદ્ધિ વાપરી કે ભાઈ હૈદર અલીને જે યુદ્ધ શરૂ થાય છે હૈદરાબાદના નિઝામ સાથે, હૈદરાબાદના નિઝામ સાથે યુદ્ધ થાય છે ને આપણે ટેકો જાહેર કરી. અંગ્રેજો બહુ બુદ્ધિ વાપરી, ડાયરેક્ટ યુદ્ધમાં ન ગયા. એને રાહ જોતા હતા કોઈક યુદ્ધ કરે. યુદ્ધની શરૂઆત કરી હૈદરાબાદના નિઝામ. હૈદરાબાદના નિઝામ વર્સિસ હૈદર અલી. ઓકે, આ બંને વચ્ચેનું યુદ્ધ. સીધા નિઝામના પક્ષે કોણ વયા ગયા? અંગ્રેજો. પેરેલલની અંદર મરાઠાઓ પણ અહીંયા જોઈન્ટ થતા હોય છે. સારું, સંયુક્ત સેના બનતી જતી હોય છે. હવે ત્રિપક્ષીય યુદ્ધ થયું. હૈદરાબાદના નિઝામ, અંગ્રેજો અને મરાઠા. ઓકે, નિઝામને મદદ કરવા માટે અંગ્રેજો અને મરાઠા બે ભેગા થયા એટલે સારું હૈદર અલીને થયું ખરું આ યુદ્ધમાં ધબધબાટી બોલે પણ ભેગું થાય એમ નથી, તકલીફ વધશે. એટલે હૈદર અલીએ કૂટનીતિ વાપરી. હૈદર અલીએ શું કીધું? નિઝામને કીધું ભાઈબંધ અત્યારે રહેવા દે ભાઈ, આપણે અત્યારે ડખો કરવો નથી, સંધિ કરી લેશું. મરાઠાઓને કીધું પ્રભુ તમે અત્યારે શાંતિ રાખો, આપણે તમે શક્તિશાળી છીએ, અમે શક્તિશાળી છીએ, પણ આપણે સ્પેશિયલ એક યુદ્ધની અંદર એકલા લડશું, અત્યારે રહેવા દો પ્લીઝ. મરાઠાઓને રિક્વેસ્ટ કરી, હૈદરાબાદના નિઝામને રિક્વેસ્ટ કરી. આ બેને રિક્વેસ્ટ કરી, એમની સાથે સંધિ કરી નાખી. આ બંને લોકો જે તે સમયે યુદ્ધમાંથી પીછેહટ કરી લીધી. મોતિયા મરી ગયા અંગ્રેજોના. અંગ્રેજો મફત ઠંડકમાં આવી ગયા. અંગ્રેજો તો નિઝામ અને મરાઠાઓને જોરે આગળ વધી ગયા, તાકાત કરી લીધી, પણ હવે અંગ્રેજો એકલા વધ્યા. મરાઠા સાઈડમાં વહ્યા ગયા છે. નિઝામ સાથે સંધિ થઈ ગઈ છે, મરાઠાઓ સાથે સંધિ થઈ ગઈ છે. એટલે મરાઠા અને નિઝામ આ બંને યુદ્ધમાંથી નીકળી ગયા. હવે વધ્યું કોણ? તો કે હૈદર અલી અને અંગ્રેજો. અહીંયા સામસામે સંઘર્ષ થયો. આમાં તો હૈદર અલીનું પલડું જબરજસ્ત છે. હૈદર અલી ખાલી અંગ્રેજો સામે લડત આપી છે તો ત્યાં સક્ષમ છે ને કદાચ અંગ્રેજો કરતા ઘણો બધો સક્ષમ છે. અંગ્રેજોને થયું ખરું હા તો મારા બેટા સ્કીમ કરીને વહ્યા ગયા, આપણે ધંધે લઈ ગયા. મદ્રાસ ઉપર ધબધબાટી બોલી. મદ્રાસ તરફથી અંગ્રેજો સાથેનો જે સંઘર્ષ થયો એમાં મદ્રાસ ઉપર હવે ધીરે 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 હૈદર અલીનું વર્ચસ્વ વધ્યું. અંગ્રેજો પાસે મોટા બધા પ્રશ્નો. એક તો કે હથિયારો અને યુદ્ધ સામગ્રી નથી, તો એ શું લડવા આવતા હઈશું, ખાલી ખાલી દોડાવ્યા. ઓકે, બીજું તો કે અહીંયા અંગ્રેજો પાસે જે હથિયાર અને યુદ્ધ સામગ્રી નથી. આ પરિસ્થિતિની ખબર હૈદર અલીને પડી ગઈ. એટલે તરત હૈદર અલીએ આરકોટના કિલ્લા ઉપર હુમલો કર્યો. અંગ્રેજોનો આરકોટની અંદર બહુ સારું વર્ચસ્વ હતું, તો આરકોટના કિલ્લા ઉપર હુમલો કર્યો. અંગ્રેજોના મોતિયા મરી ગયા કે ભાઈ અહીંયા હૈદર અલીએ કદાચ એક સર્વોચ્ચ સીમા ઉપર આમ તાકાત કરી લીધેલી છે. અંગ્રેજોની અનેક વસ્તીઓ છે એને સળગાવી દીધી છે, લૂંટફાટ પણ એટલી બધી કરી છે. અંગ્રેજો કે બોકારા પાકી ગયા છે ભાઈ હવે આ ખરેખર થાતા થઈ ગયું છે, હવે આમાં ભેગું થાય એમ નથી. હવે કરવું શું? બીજો કોઈ ઓપ્શન નથી મિત્રો. અંગ્રેજોની પરિસ્થિતિ કેવી થઈ? તો કે પેલા તો મદ્રાસ તરફથી લોકો ખેલ કર્યા. ઓકે, ખેલ થયા એટલે તરત હૈદર અલીએ પોતાની તાકાત દેખાડી. અંગ્રેજો પાસે યુદ્ધ સામગ્રી નથી, હથિયારો નથી, અંગ્રેજો નબળા પડ્યા. હૈદર અલી આરકોટ ઉપર હુમલો કર્યો ને આરકોટ ઉપર હુમલો કર્યો ને ત્યાર પછી આરકોટના પ્રદેશો છે, અંગ્રેજોના જે પ્રદેશો છે એની ઉપર જબરજસ્ત લૂંટ ચલાવી. અંગ્રેજોના મોતિયા મરી ગયા, ખાતું તાકાત થઈ ગઈ, હવે આપણાથી ભેગું થાય એમ નથી. એટલે હૈદર અલીને હાથ પગ જોડ્યા
કે પ્રભુ જે હોય ભૂલ થઈ ગઈ, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, જવા દો. હૈદર અલી દિલનો હારો માણ કે ભાઈ હશે છોકરું છે જવા દો. પણ એક સંધિ કરી કે જેને કીધી મદ્રાસની સંધિ. પેલી વોર્નિંગ આપી ક્યાંય દોડડાયા થતા નહીં, મારી હારે ક્યાંય ડખો કરવા આવતા નહીં. એક અનુભવ જોઈ લીધો. હવે ટ્રેડ ન કરતા. એટલે કે ભાઈ હશે ભાઈ સોરી ભૂલ થઈ ગઈ, હવે બીજી વખત અમે તમારી સામે તાકાત કરવા ન આવી. પ્લસ અંગ્રેજો અહીંયા બુદ્ધિ વાપરી. હૈદર અલીને કીધું ખાલી અમે તમારી સાથે બાતચીત નહીં, પણ તમારે જ્યારે જરૂર હોય ને ત્યારે અમે તમારી મદદે આવશું. ટૂંકમાં મદ્રાસની સંધિ થઈ ને મિત્રો આ સંધિની અંદર હૈદર અલીનું પલડું ભારે થયું. બે એકબીજાના જીતેલા પ્રદેશો હતા એ બધા પાછા દઈ દીધા. આ સંધિના જ ભાગરૂપે મદ્રાસની સંધિ જે થઈ એમાં અંગ્રેજોએ એક વચન આપ્યું કે આગામી સમયમાં તમારે જ્યારે પણ યુદ્ધ થાય ને અમે તમારી મદદે આવશું, તમે ચિંતા ન કરો, અમે તમારી મદદ કરશું, પણ પ્લીઝ અત્યારે જવા દો. હૈદર અલીએ નમતું જોયું. હૈદર અલીનું આ યુદ્ધની અંદર પલડું ભાર્યું તો એનો મતલબ એવો થયો કે પહેલા એગ્લો મૈસૂર યુદ્ધની અંદર કોણ જીતું? તો કે હૈદર અલી. ઓકે, પેલો એગ્લો મૈસૂર યુદ્ધ થયો એની અંદર જે સંધિ થઈ એ સંધિ મિત્રો ખાસ યાદ રાખવાની. સંધિનું નામ શું છે મિત્રો? મદ્રાસની સંધિ. ઓકે, મદ્રાસની સંધિ થઈ. મલબા તટ પ્રદેશ ઉપર જ્યાં પણ કે આક્રમણ થાય તમને જ્યારે પણ જરૂર હોય તો અમે તમને મદદ કરશું, આવું અંગ્રેજો એક વચન આપ્યું આ સંધિના ભાગરૂપે. પણ મિત્રો એક વસ્તુ યાદ રાખશે, અંગ્રેજો કોઈ દી કોઈના થયા નથી, કોઈના થતા નથી. એ વસ્તુ આપણને જોવા મળશે. શું કર્યું? તો કે હૈદર અલી સાથે સંધિ કરી નાખી, મદ્રાસની સંધિ થઈ ગઈ. હૈદર અલી નિશ્ચિંત થઈ ગયા છે કે ભાઈ ઓકે અંગ્રેજો તરફથી હવે કોઈ તકલીફ નથી, તો આ યુદ્ધ થઈ ગયું પૂરું. હવે અંગ્રેજો તો ખરેખર ભવિષ્યમાં મદદ કરશે, એકબીજાને રક્ષણ આપશું, આવી મોટી મોટી વાતો કરી. અલ્ટિમેટલી આ યુદ્ધ પૂરું થયું. અંગ્રેજો અને મૈસૂર સામ્રાજ્ય વચ્ચેનું આ યુદ્ધની અંદર કોનું વર્ચસ્વ રહ્યું? તો કે હૈદર અલીનું. હૈદર અલી જીતી ગયો, અંગ્રેજો હારી ગયા, અથવા અંગ્રેજો પોતે નમતું જોઈખું, માફી માંગી, અંગ્રેજો એક સંધિ કરી, મદ્રાસની સંધિ કરી, એકબીજાને મદદ કરવાની વાત કરી ને એકબીજાને જીતેલા પ્રદેશો હતા એ બધા પાછા. તો એ શું આવી ધબધબાટી બોલાવતા હશે? પાછું જ આપવું હતું તો હું કામ ખોટે ખોટું ભૂખમરો કરવો કે આમાં કેટલાય માણસો કપાઈ ગયા, કેટલાય લડીને મરી ગયા. પણ છતાં બે સેના સામસામે કોમ્પ્રોમાઇઝ કર્યું, સંધિ કરી લીધી. તો આ રીતે પહેલો એગ્લો મૈસૂર યુદ્ધ થઈ ગયું પૂરું. ઓકે, હવે વચન હતું ને એ વચનનો ભંગ થશે ને એ બીજા એગ્લો મૈસૂર યુદ્ધ તરફ આપણને લઈ જશે. ચલો હવે નેક્સ્ટ આપણે જોશું બીજો એગ્લો મૈસૂર યુદ્ધ. બીજું એગ્લો મૈસૂર યુદ્ધ, દ્વિતીય એગ્લો મૈસૂર યુદ્ધ શું કામ થયું? પહેલા જો યુદ્ધ થવા પાછળ એક જવાબદાર કારણ હશે. પેલાની અંદર આપણે જોયું ભાઈ અંગ્રેજો છે એમને ઉઠતા આવ્યા હતા. હૈદર અલી અને નિઝામ વચ્ચે ડખો થયો હતો. ઓકે, એમાં અંગ્રેજો આવ્યા, મરાઠાઓ આવ્યા, બધા ભેગા થયા. હૈદર અલીએ બુદ્ધિ વાપરી, નિઝામને સમજાવી દીધા, મરાઠાઓ સાથે સંધિ કરી નાખી. હવે વધ્યા અંગ્રેજોના મોતિયા મરી ગયા. પહેલા યુદ્ધની અંદર અંગ્રેજો હારી ગયા અને સંધિ કરી મદ્રાસની સંધિ. ઓકે, હવે બીજા યુદ્ધની અંદર જાય. ભાઈ બીજું યુદ્ધ થયું શું કામ? તો કે પહેલાના યુદ્ધની અંદર આપણે જોયું કે ભાઈ મરાઠાઓને સમજાવ્યા હતા ભાઈ આપણે પછી લડી લેવું. મરાઠા આવ્યા લડવા. 1770 મરાઠા અને હૈદર અલી બંને વચ્ચે ધબધબાટી બોલી. આ બે વચ્ચેનું યુદ્ધ થયું ને એ સમયે હૈદર અલી આમ જો તો થોડાક નિશ્ચિંત હતા. નિશ્ચિંત હોવા પાછળનું કારણ શું હતું? તો કે એક સપોર્ટ હતો મદ્રાસની સંધિનો. મદ્રાસની સંધિની અંદર અંગ્રેજો એવું કીધું હતું કે ભાઈ તમારે જ્યારે પણ યુદ્ધ થાય ને ત્યારે અમે તમારી મદદે આવશું. આ પ્રકારની એક વાત કરેલી. હવે આ સમય એવો થયો કે હૈદર અલીને ખબર પડી કે ભાઈ મરાઠાઓ સાથે યુદ્ધ થાય એટલે તરત સમાચાર મોકલ્યા કે ભાઈ અંગ્રેજો આવી જાઓ, અહીંયા આપણે મરાઠાઓ સાથે સંઘર્ષ થયો. અંગ્રેજો કે મેં તમને કીધું હતું કે દરેક યુદ્ધમાં તમને મદદ કરશે, પણ એવા યુદ્ધ કરવા જવાય કે જ્યાં આપણી જીત થાય. અહીંયા આપણે ભેગું થાય એમ નથી. શું કામ? તો કે મરાઠાઓ બહુ શક્તિશાળી છે, આપણું પાણીયું મરાઠા અમે હાલે એમ નથી. તમે હારો ને પછી ભેગા મફત ઠંડકમાં અમે હારી જાય એ ધંધો અમારે કરવો નથી. નિઝામ કે ભાઈ હું તમને સાચું કહું છું, વોર્નિંગ આપું છું કે આગલા યુદ્ધમાં તમે કીધું તું, તમે વચન આપ્યું હતું, તમે વચન ભંગ કરો છો કે ભાઈ યુદ્ધની અંદર અમે તમને મદદ કરશું ને હવે કેમ નહીં? મરાઠાઓ સામે નહીં, અંગ્રેજો હાથ ઊંચા કરી દીધા. અંગ્રેજો હાથ ઊંચા કર્યા, હૈદર અલીએ યુદ્ધ થયું. યુદ્ધની અંદર મરાઠાઓ નો આવ્યા, સોરી અંગ્રેજો મદદ કરવા માટે નો આવ્યા. અંગ્રેજો મદદ કરવા હાટું નો આવ્યા એટલે હૈદર અલી હારી ગયો. હૈદર અલી હાર્યો. એક બાજુ હાર, હવે દીવાન દાજ કોડિયા ઉપર કાઢવા. મરાઠાઓ સામે હાર્યો.
અંગ્રેજો ઉપર પીતો છટકી ગયો ભાઈ અંગ્રેજોના ભૂકા કાઢી નાખું. અંગ્રેજોને કીધું કે ભાઈ હાલો હવે તમે તૈયાર થઈ જાઓ, હું ભલે મરાઠાઓમાં આવ્યો પણ તમારી સામે હારું એવું નથી. હૈદર અલીએ બીજા યુદ્ધની શરૂઆત કરી. તો અહીંથી બીજું યુદ્ધ શરૂ થશે અંગ્રેજો અને હૈદર અલી વચ્ચેનું, મૈસૂર સામ્રાજ્ય વચ્ચેનું, કે જેને આપણે કહીશું બીજો એગ્લો મૈસૂર યુદ્ધ, દ્વિતીય એગ્લો મૈસૂર યુદ્ધ. કોની કોની વચ્ચે? તો કે અંગ્રેજો અને મૈસૂર સામ્રાજ્ય એટલે કે હૈદર અલી વચ્ચે. ઓકે, યુદ્ધની શરૂઆત થઈ. યુદ્ધની અંદર સ્ટાર્ટિંગ જોઈ તો ધવાટી બોલવાનું શરૂ થઈ. અંગ્રેજ અધિકારી હતો કર્નલ બેયલી, બેયલી તરીકે ઓળખવામાં આવે છે. બેયલી, બેયલી પણ લખતા હોય છે, બેયલી પણ લખતા હોય છે. આ અંગ્રેજ અધિકારી કર્નલ બેયલી છે ભૂંડી રીતે હાર્યો કે અંગ્રેજો કદાચ અત્યાર સુધીમાં આટલી ખરાબ રીતે ક્યાંય હાર્યા નથી. કર્નલ બેયલીના મોતિયા મરી ગયા. એટલે અંગ્રેજો હવે સામ દામ દંડ ભેદ જે થાય નહીં કરવું પડશે, કોઈ રીતે હવે ભેગું થાય એમ નથી. એટલે અંગ્રેજો વળતો પ્રહાર કર્યો યુદ્ધ દરમિયાન એક કેમિકલ ગેસનો. અંગ્રેજો દગો દેવામાં તો માસ્ટર હતા. અંગ્રેજોએ જે કેમિકલ ગેસનો ઉપયોગ કર્યો એનું પરિણામ શું આવ્યું? તો કે હૈદર અલી અસ્વસ્થ થઈ ગયા. હૈદર અલી અસ્વસ્થ થયું, યુદ્ધ મેદાન એને છોડવું પડ્યું. હૈદર અલીએ મેદાન છોડ્યું તો અંગ્રેજો એ વેમમાં હતા કે હવે આપણે જીતી ગયા. પણ હૈદર અલી એના પછી એના ઉત્તરાધિકારી એટલે કે ટીપુ સુલતાન. મિત્રો અહીંયા ટીપુ સુલતાનની એન્ટ્રી થઈ. ટીપુ સુલતાનની યુદ્ધમાં એન્ટ્રી થઈ. હૈદર અલી અમુક પ્રદેશોની અંદર સારામાં સારું પરફોર્મન્સ આપ્યું હતું, જીતેલો હતો. છેલ્લે ચાલુ યુદ્ધને છોડવું પડતું હોય છે પણ યુદ્ધ બંધ નથી થઈ જતું, કારણ કે એન્ટ્રી કોણે લઈ લીધી? ટીપુ સુલતાન. મિત્રો ટીપુ સુલતાનની એન્ટ્રી થઈ. આ સમયગાળા દરમિયાન એક બાજુ ટીપુ સુલતાન યુદ્ધ કરે છે ને અહીંયા જે માંદગી આવી ગઈ હતી, અસ્વસ્થ થઈ ગયો હતો, એમાં હૈદર અલીનું મૃત્યુ થયું. ઓકે, તો હૈદર અલીનું યુદ્ધ મેદાનમાં મૃત્યુ થતું નથી. યુદ્ધ દરમિયાન જે અસ્વસ્થ થયો, જે કેમિકલ ગેસનો ઉપયોગ થયો, જે માંદગી થઈ, એને લીધે હૈદર અલી મૃત્યુ પામ્યો. ઓકે, હૈદર અલી મૃત્યુ પામ્યો છે પણ હવે મોરચો કોણે સંભાળી લીધેલો છે? તો કે ટીપુ સુલતાન. ટીપુ સુલતાન પાસે એક તો કોઈ પણ રીતે સામ્રાજ્યને ટકાવી રાખવું છે, બીજું તો કે પિતાના મૃત્યુ છે એનો બદલો પણ લેવો છે, ને એણે જોર ખૂબ જ વધારી દીધું. આ જોર વધાર્યું એમાં અંગ્રેજોને થયું ભાઈ હવે પેલા જેવી હાલત થઈ છે, હવે જાજી ધબધબાટી બોલે એમ નથી, કારણ કે ટીપુ સુલતાને જાજી તાકાત કરી લીધેલી છે. ને એનું પરિણામ અહીંયા ફરી પાછું નમતું જોખવું પડતું હોય છે. બંને પક્ષે સંધિ થઈ. મિત્રો એ સંધિ કે જેને કહેવામાં આવે છે મેંગલોરની સંધિ. હૈદર અલીએ મેદાન છોડ્યું હતું ત્યારે અમુક પ્રદેશો અંગ્રેજો જીતેલા હતા. ટીપુ સુલતાનની એન્ટ્રી થઈ એટલે ટીપુ સુલતાને પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કર્યો, ટીપુ સુલતાન પણ પ્રદેશો જીતેલા. હવે બે વચ્ચેનું અમુક પ્રદેશો અંગ્રેજો જીતા, અમુક પ્રદેશો ટીપુ સુલતાન જીતા. તો અલ્ટિમેટલી યુદ્ધનું પરિણામ શું? તો કે યુદ્ધનું પરિણામ અનિશ્ચિત. શું કામ? તો કે આ યુદ્ધની અંદર કોણ જીતું કોણ હાર્યું એવું કઈ નક્કી નથી, કારણ કે બે પક્ષે નમતું જોખી દીધું છે સામસામે. અલ્ટિમેટલી અહીંયા એક સંધિ થઈ ગઈ, મેંગલોરની સંધિ. ફરી પાછું મિત્રો પહેલા યુદ્ધ જેવું થયું કે પહેલા યુદ્ધની અંદર શું થયું કે હૈદર અલી જીતી ગયો તો અંગ્રેજો સંધિ કરી, મદ્રાસની સંધિ થઈને જીતેલા પ્રદેશો હામાં પાછા થઈ ગયા. અહીંયા પાછું એવું જ કે બંનેના જીતેલા પ્રદેશો છે સામસામા પાછા આપી દીધા. પણ અહીંયા નમતું જોખવાનું કીધું જે વ્યક્તિએ એ પણ અહીંયા મહત્વનો છે. એ વ્યક્તિ કે જેને તમે ઓળખો છો વોરન હેસ્ટિંગ્સ. મિત્રો બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ એટલે કે વોરન હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સ જે બુદ્ધિ વાપરી ભાઈ જો અહીંયા પછી જ્યારે નબળું પડતું હોય ત્યારે થોડીક પાછી પાની કરાય, ભલે બીજી વખત તાકાતથી આપણે તાકાત કરી લેશું પણ અત્યારે પાછી પાની કરો. અહીંયા વોરન હેસ્ટિંગ્સનું પણ યોગદાન મહત્વનું માનવામાં આવે છે કે જેથી કરીને અંગ્રેજોની હાર થતી નથી. હૈદર અલીનું અથવા તો ટીપુ સુલતાનની પણ હાર નથી થઈ, અંગ્રેજોની પણ હાર નથી થઈ. તો બીજો એગ્લો મૈસૂર છે એનું પરિણામ અનિશ્ચિત છે, બંને પક્ષે સંધિ થઈ ગઈ. પણ અહીંયા ખાસ યાદ રાખવાનું, બીજા એગ્લો મૈસૂર યુદ્ધ સમયે હૈદર અલીનું અવસાન થઈ જતું છે. હૈદર અલીનું યુદ્ધ મેદાનમાં અવસાન થતું નથી પણ વચ્ચે જે માંદગીને લીધે અવસાન થઈ ગયું. ટીપુ સુલતાનની બીજા એગ્લો મૈસૂર યુદ્ધમાં એન્ટ્રી થઈ. સાથે સાથે પેરેલલમાં યાદ રાખવાનું કે ટીપુ સુલતાન જે છે કે જે અંગ્રેજો સાથે એક સંધિ કરશે કે જે બીજા એગ્લો મૈસૂર યુદ્ધની સંધિ કે જેને આપણે કહેશું મેંગલોરની સંધિ. ખાસ યાદ રાખવી જરૂરી છે. ઠીક છે? ઓકે, નેક્સ્ટ
ખાસ તો કેટલીક મહત્વની બાબતો આપણે હૈદર અલી વિશે જાણવી છે. હૈદર અલીનું અવસાન થઈ ગયું છે, તો હૈદર અલી રિલેટેડ કેટલીક મહત્વના પાસાઓ આપણે ખાસ જોઈએ. તો હૈદર અલી એના માટે એવું કહેવામાં આવે છે કે જ્યારે પોતે સામાન્ય વ્યક્તિમાંથી એક ધીરે ધીરે સૈનિક પદ ઉપર આવ્યો, સૈનિક પદમાંથી એક સેનાપતિ બન્યો, સેનાપતિમાંથી એક સામ્રાજ્યનો શાસક બન્યો, શાસક બન્યા પછી પણ પોતાની સંપૂર્ણ જવાબદારી એને ટકવી રાખી. શું કામ? તો કે એક યુદ્ધ દરમિયાન જ્યાં સુધી પોતે યુદ્ધ મેદાનની અંદર હતો ત્યાં સુધી પોતાનું સામ્રાજ્યને એક સર્વોચ્ચ સીમા સુધી રાખવા માટેનો પણ પ્રયત્ન કરેલો ને એના જ પરિણામ સ્વરૂપે ઇતિહાસકારો હૈદર અલી વિશે લખે છે કે હૈદર અલી છે ને એક યોગ્ય સેનાનાયક હતો ને એક યોગ્ય શાસક હતો. ઓકે, પ્રજાને કેટલાક પ્રશ્નો ઊભા થયેલા હતા પણ બાકીની જે બધી વસ્તુ છે એની અંદર હૈદર અલીનું પરફોર્મન્સ સારું હતું. ઓકે, બીજું તો કે એક સાધારણ સૈનિકમાંથી પોતે મૈસૂરનો સેનાપતિ બનેલો ને ત્યાર પછી મૈસૂરનો શાસક બનેલો. ઓકે, એનું જે પ્રતાપ મૈસૂર એના જ પરિણામ જે એને જે ખાસ કરીને પોતાનું વર્ચસ્વ જમાવ્યું એનું જ પરિણામ એવું આવ્યું કે મૈસૂર સામ્રાજ્ય મિત્રો ઇતિહાસની અંદર નો સ્થાન પામે. એનું કારણ તો કે જે તે સમયે મિત્રો મૈસૂર સામ્રાજ્ય ખૂબ નબળું હતું. દક્ષિણ ભારતની અંદર એનું કોઈ ખાસ મોટું વર્ચસ્વ નહોતું. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી હૈદર અલીની એન્ટ્રી ન થઈ ત્યાં સુધી. હૈદર અલી જેવો મૈસૂરનો શાસક બન્યો એટલે હૈદર અલીએ ઇતિહાસની અંદર મૈસૂર સામ્રાજ્યનું નામ અંકિત કરી દીધું. આ જ વસ્તુ ઇતિહાસકારો લખે છે કે હૈદર અલીને લીધે દક્ષિણ ભારતનું એક સૌથી શક્તિશાળી સામ્રાજ્ય બની ગયું મૈસૂર. તો જ અંગ્રેજોને ખટકે, તો જ ક્યાંક નિઝામને પણ ખટકતું હોય છે અને તો જ મરાઠાઓ સામે સંઘર્ષ લઈ શકે. કારણ કે જેવા તેવા લોકોની વાત નહોતી કે મરાઠાઓ સામે સીધી તાકાત કરી લે. એ જ વસ્તુ આપણે જોઈ કે અંગ્રેજોને ખબર છે કે અહીંયા હૈદર અલી છે, છતાં આપણાથી ભેગું થાય એમ નથી. તો મરાઠાઓની સત્તા પણ કેવી હતી? ખૂબ જ સારી હતી. પણ દક્ષિણની અંદર એક સારું શક્તિશાળી સામ્રાજ્ય હૈદર અલીએ ડેવલપ કરેલું હતું. ઓકે, અહીંયા હૈદર અલીએ જે સંઘર્ષ કોની સાથે કરેલા? તો કે મરાઠાઓ સાથે સંઘર્ષ કરેલો હતો, હૈદરાબાદના નિઝામ સાથે પણ સંઘર્ષ થયો છે, અંગ્રેજો સાથે પણ ક્યાંક સંઘર્ષ કરતા હોય છે. ઓકે, નેક્સ્ટ અહીંયા ખાસ વાત કરીએ તો કે હૈદર અલીનું મિત્રો જ્યારે મૃત્યુ થયું એ સમયે એમનું સામ્રાજ્ય કેવડું? તો ઇતિહાસકારો એવું લખે છે કે જે ખાસ કરીને એના ચાર્ટ નકશા ઉપરથી એવું કહેવામાં આવે છે કે 80,000 ચોરસ માઇલનું સામ્રાજ્ય હૈદર અલી મૂકીને ગયા હતા. મોટું સામ્રાજ્ય હતું મિત્રો. પ્લસ આજે 80,000 ચોરસ માઇલની જે જગ્યા છે, જે સામ્રાજ્ય છે, એની વાર્ષિક આવક મિત્રો જે તે સમયે 2 કરોડ રૂપિયા હતી. તો બહુ મોટી આવક છે. ઇતિહાસકારો એના વિશે એવું લખે છે કે ખૂબ બુદ્ધિશાળી શાસકોની અંદર પોતે સ્થાન પામે છે અને સૌથી સફળ વ્યક્તિ હતો. શું કામ? તો કે સામાન્ય શૂન્યમાંથી એને સર્જન કરેલું છે. નેક્સ્ટ ખાસ વાત કરું તો કે એની એક સારામાં સારી યુદ્ધ દરમિયાનની એક નીતિ હતી કે કોઈ દી પોતાના દુશ્મનોને ભેગા નથી થવા દીધા. બધા ભેગા મળી જાય ને તો હારે, પણ જ્યાં સુધી પોતે લડત આપી છે ત્યાં સુધી પોતાના દુશ્મનોને ભેગા થવા દીધા નથી. આ વસ્તુ હૈદર અલીમાં હતી, ટીપુ સુલતાનમાં નહોતી. જે છે સ્પષ્ટ વક્તા તરીકે વાત કરું છું. હૈદર અલીએ જે અહીંયા જોયું હતું ભાઈ મરાઠાઓ, અંગ્રેજો અને ખાસ કરીને હૈદરાબાદના નિઝામ ત્રણેય ભેગા થઈ ગયા. તો ત્રણેયમાંથી પહેલા તો 2ને પ્રેમથી સમજાવીને એને સાઈડ આઉટ કરતા હોય છે કે ભાઈ પ્લીઝ અત્યારે આપણે માથાકૂટ નથી કરવી, જે કાંઈ ખર્ચો થતો હોય આપણે જોઈ લઈશું. એનો મતલબ મરાઠાઓ સાથે જે તે સમયે પોતે સંધિ કરી નાખી કે પછી નિઝામ સાથે સંધિ કરી નાખી, એના જ પરિણામ સ્વરૂપે પોતે અંગ્રેજો ઉપર હાવી થઈ ગયો. તો આ પણ એની એક નીતિ છે કે ભાઈ પોતાના દુશ્મન દોસ્ત હોતા પણ એ બધા ભેગા થાય ને તો પણ એ ભેગા થવા દેતો નથી. તો આ પણ એક હૈદર અલીનું એક સારી મહત્વની બાબત ઇતિહાસકારો લખે. ત્યાંથી ખાસ આગળ વાત કરીએ તો હૈદર અલી એના પછી એના જે ઉત્તરાધિકારી આવતા હોય છે કે જેને આપણે ઓળખીએ છીએ ટીપુ સુલતાન. હવે બીજા એંગ્લો મૈસૂર યુદ્ધની અંદર ટીપુ સુલતાનની એન્ટ્રી થઈ ગઈ. ટીપુ સુલતાન જે છે કે જેણે અંગ્રેજો સાથે પહેલા તો બીજા એંગ્લો મૈસૂર યુદ્ધની અંદર એક સંધિ કરી નાખી કે જે હતી મેંગલોરની સંધિ. હવે ટીપુ સુલતાનની કેટલીક રહસ્યમય બાબતો આપણે ચર્ચા કરીએ કે જે એક્ઝામમાં પણ આપણા માટે ખૂબ મહત્વની થશે. એક તો ટીપુ સુલતાન ફેમસ છે રોકેટનો ઉપયોગ કરવામાં. યુદ્ધ દરમિયાન રોકેટનો ઉપયોગ કરવામાં સૌથી વધુ ફેમસ કોઈ હોય તો મિત્રો એ છે ટીપુ સુલતાન. કારણ કે સ્ટાર્ટઅપ છે મિત્રો આ વિદેશી એક સિસ્ટમ કે જે ફ્રાન્સથી પોતે મંગાવે છે. એવું કહેવામાં આવે છે કે ફ્રાન્સના નેપોલિયન બોનાપાર્ટ બહુ ફેમસ છે મિત્રો. નેપોલિયન બોનાપાર્ટ સાથે પણ પોતે ક્યાંક પત્રવ્યવહારના સંબંધ રાખતો હતો. આની એક યુદ્ધ નીતિની અંદર ખાસ કરીને એવું કહેવામાં આવે છે કે દુશ્મન કા દુશ્મન દોસ્ત. અંગ્રેજોના સૌથી મોટા વિરોધીઓ કોઈ વિદેશની ધરતી ઉપર હોય તો મિત્રો એ દેશ હતો ફ્રાન્સ. ને ફ્રાન્સના નેપોલિયન જે તે સમયે મિત્રો ખૂબ શક્તિશાળી હતા. તો નેપોલિયન સાથે સીધા સંબંધ બનાવવા માટેનો ક્યાંક પ્રયત્ન કરતો હતો ટીપુ સુલતાન. નેક્સ્ટ ટીપુ સુલતાનથી બેઝિક વસ્તુથી શરૂઆત કરીએ તો કે ટીપુ સુલતાન એનો ઉપનામ એક મિત્રો ખાસ યાદ રાખવું છે, મૈસૂરનો વાઘ. ટીપુ સુલતાન ફેમસ છે ક્યાં નામથી? તો કે મૈસૂરના વાઘ તરીકે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની.
એક મહાન યોદ્ધા તરીકે ઇતિહાસની અંદર સ્થાન પામે છે ટીપુ સુલતાન. ટીપુ સુલતાન કે જે પોતાનું સૈન્ય યુરોપિયન ઢબે મિત્રો તૈયાર કરે છે. ખાસ યાદ રાખશે, યુરોપિયન ઢબે સૈન્ય તૈયાર કરવામાં ખાસ કરીને એના પિતા એક પ્રયત્ન કરેલો હતો. ટીપુ સુલતાન સંપૂર્ણ વ્યવસ્થા ક્યાંક યુરોપિયન ઢબે લાવવા માટેનો પ્રયત્ન કરેલો હતો. ને આવા જ એક શાસક છે કે જે છે શીખ શાસક હતા મિત્રો મહારાજા રણજીતસિંહ. મિત્રો શીખ સામ્રાજ્યની અંદર એક મહારાજા રણજીતસિંહજી થઈ ગયેલા કે જેને પણ પોતાનું સામ્રાજ્ય, પોતાનું જે સૈન્ય યુરોપિયન ઢબે તૈયાર કરેલું હતું. યુરોપિયન ઢબે તૈયાર કરેલું હતું એનું મુખ્ય કારણ માત્ર એટલું કે એને ખાસ કરીને સૌથી મોટો સંઘર્ષ જે તે સમયે જ્યારે મહારાજા રણજીતસિંહનો સમય હતો ત્યારે સૌથી મોટો સંઘર્ષ એક જ વ્યક્તિ સાથે થઈ શકે નહીં છે, અંગ્રેજો. ને ભારત દેશની અંદર અંગ્રેજો કે જે મહારાજા રણજીતસિંહ સામે જ્યારે લડત આપવી હોય તો એક એક પગલું ફૂંકી ફૂંકીને મૂકતા. એનું કારણ તો કે સમગ્ર એશિયામાં સૌથી શક્તિશાળી સામ્રાજ્ય, સૌથી શક્તિશાળી સૈન્યમાં એક સ્થાન પામેલું હતું મહારાજા રણજીતસિંહનું સૈન્ય. કારણ કે એને આખું જે સિસ્ટમ જે છે ને એ અંગ્રેજોની સામે ટક્કર આપે એ જ પ્રકારે ક્યાંક યુરોપિયન ઢબે સેટ કરેલી હતી. પ્લસ અંગ્રેજો પાસે જે જનૂન નહોતું એ જનૂન મિત્રો આ શીખ સૈનિકોમાં હતું. એના જ પરિણામ સ્વરૂપે શીખ સામ્રાજ્ય સામે જ્યાં સુધી મહારાજા રણજીતસિંહ હતા ત્યાં સુધી અંગ્રેજોની સામે લડત આપવામાં ક્યાંક હંમેશને માટે નિષ્ફળ ગયેલા છે. તો એ પણ આપણે ખાસ આપણે અગાઉ ક્યાંક અમુક ટોપિકની અંદર એટલો શીખ વોરની ચર્ચામાં લેશું ત્યારે રણજીતસિંહની આપણે ચર્ચા કરશું. ઓકે, અહીંયા વાત કરું છું ખાસ કરીને ટીપુ સુલતાન કે જેણે પોતાનું સૈન્ય યુરોપિયન ઢબે તૈયાર કરેલું હતું. ઓકે, યુરોપિયન ઢબે તૈયાર કરેલું છે. અંગ્રેજો અને જે બીજી વિદેશી પ્રજા છે ને એ ખાસ કરીને નેવી ઉપર પણ બહુ સારું ફોકસ કરતી. ગુજરાતની અંદર મોહમ્મદ બેગડાએ નેવી ઉપર સારું ફોકસ કરેલું હતું. એ જ રીતે અહીંયા ખાસ કરીને ટીપુ સુલતાને પણ પોતાની સૈન્યની અંદર નૌકાસેના, નેવી જે છે એને સારું મહત્વ આપેલું હતું. કારણ કે દરિયા કિનારે યુદ્ધમાં પણ ક્યાંક બહુ મોટો ફાયદો થઈ શકે ને કદાચ એવું બને કે દક્ષિણનો જે ભાગ જે છે ત્યાં દક્ષિણ ભારતની અંદર જ્યારે તમારે કોઈ પણ જગ્યાએ યુદ્ધ આપવું હોય તો યુદ્ધ દરમિયાન તમારે ખાસ કરીને નૌકા સૈન્યને પણ મજબૂત રાખવું પડે. ને આ વસ્તુ ટીપુ સુલતાન મિત્રો કઈ રીતે. એનાથી પણ વિશેષ વાત કરું, ટીપુ સુલતાન કૂટનીતિની અંદર એના પિતાની જેમ કુશળ ન હતો. એનું મિત્રો એક કારણ છે. બને છે એવું કે બજરૂના એક કમાન્ડર હતા કે જેનું નામ હતું શેખ અયાઝ. જે શેખ અયાઝ છે કે જે એને ક્યાંક ખટકે છે તો શેખ અયાઝને દૂર કરવા માટે, એને હટાવવા માટેનો પ્રયત્ન કરે છે. હવે એનો જે સંદેશો જતો હોય છે ને એ સંદેશો શેખ અયાઝના હાથમાં આવી ગયો. આ શેખ અયાઝને થયું ભાઈ હારું ટીપુ સુલતાન આપણને હેરાન કરશે. એટલે શેખ અયાઝે શું કર્યું તો કે અંગ્રેજોની મદદ લીધી. ને અહીંથી એક ભાગ એમનો ફૂટતો હોય છે. શેખ અયાઝ કે જે અંગ્રેજોની મદદ લઈ લેતો હોય છે તો અહીંયા ટીપુ સુલતાન સાથે સંકળાયેલા લોકોમાંથી જે વ્યક્તિને દૂર કરવા માટેનો પ્રયત્ન કરેલો હતો ટીપુ સુલતાને, એ વ્યક્તિ અંગ્રેજો સાથે ભળી ગયો. તો આ એક નબળું પાસું થયું. ઓકે, નેક્સ્ટ ખાસ વાત કરીએ તો એનો મતલબ એવો થયો કે પોતે ગુપ્તચરની અંદર ખાસ કરીને વધારે ફોકસ નહોતું કરેલું અથવા તો ગુપ્તચર નીતિ જે છે એની અંદર થોડુંક એનું ધ્યાન ઓછું રાખેલું હતું. નેક્સ્ટ મિત્રો વાત કરું તો કે ટીપુ સુલતાન સૈન્યને યુરોપિયન ઢબે તૈયાર કર્યું, તાલીમ પણ આપી છે. પાયદળો માટે એણે એક અલગ વ્યવસ્થા નવી કરી. ફ્રેન્ચ સરકાર પાસેથી બંદૂકો મંગાવી. બંદૂકોની વ્યવસ્થા કરી દીધી છે. ફ્રાન્સની સરકાર પાસેથી મદદ લીધી. ફ્રાન્સની સરકારની મદદથી બંદૂકો માટેની વ્યવસ્થા કરી, જેથી કરીને અંગ્રેજો કે જે બંદૂકોનો ઉપયોગ કરે છે ને એની અંદર પોતે સક્ષમ છે તો અંગ્રેજો સામે પોતાનું સૈન્ય પણ સક્ષમ રહી શકે. તો આ પણ એક કુશળ યોદ્ધાની એક નીતિનો એક પ્રયત્ન કહી શકાય કે જે પોતાના સૈન્યને સારામાં સારું કુશળ બનાવવા માટે પણ પ્રયત્ન કરેલો હતો. ઓકે, હવે યુદ્ધ હોય ને મિત્રો તો યુદ્ધના સમયગાળા દરમિયાન કર વ્યવસ્થામાં ચેન્જીસ થાય. શું થાય તો કે યુદ્ધનો સમય હોય આ સમયે એની જે ટેક્સ સિસ્ટમ છે એમાં એક ફેરફાર કરેલો. ફેરફાર એ હતો કે જ્યારે યુદ્ધના દિવસો હોય તો આ સમયે ટેક્સમાં વધારો થાય. જાગીરદારો છે એને કહેવામાં આવે છે કે ભાઈ તમે ટેક્સની અંદર 30% વધારો કરી દો. સામાન્ય વ્યાપારીઓ જે છે એની સાથે ટેક્સમાં 7% વધારો. તો આ એક વ્યવસ્થા એની જે તે સમયે સેટ કરેલી હતી. સાથે સાથે જમીનદારી પ્રથા હતી એની જગ્યાએ એને રૈયતવારી પ્રથા અપનાવેલી હતી. મિત્રો આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ ગયો. ટીપુ સુલતાને પોતાના મહેસૂલ ક્ષેત્રે કઈ નીતિ અપનાવેલી હતી
તો એ હતી રૈયતવારી. આમ તો આગામી સમયની અંદર આપણે જોશું ક્યાંક કાયમી જમાબંધી, રૈયતવારી, મહાલવારી, જીપીએસસી રિલેટેડ ટોપિકની અંદર ક્યાંક ચર્ચામાં આપણે લેશું કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી. એમાંની ખાસ કરીને મિત્રો વાત કરું છું રૈયતવારી પદ્ધતિ, કે જે ટીપુ સુલતાને પોતાના સામ્રાજ્યની અંદર મૈસૂર ક્ષેત્રે ક્યાંક અપનાવેલી હતી. તો એને પણ આપણે યાદ રાખશું. ઓકે, ટીપુ સુલતાન જે છે એને પોતે એક પુસ્તકાલય પણ બંધાવેલું હતું, પણ આ પુસ્તકાલય જે છે એના જે ખાસ કરીને જે મહત્વના પુસ્તકો કે જે કલકત્તાની અંદર મોકલી દેવામાં આવશે ઇમ્પિરિયલ લાઇબ્રેરીની અંદર, તે પણ યાદ રાખી શકાય. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. જો ફેક્ટ ડેટા છે ફટાફટ કવર કરવા માટેનો પ્રયત્ન કરીએ. ટીપુ સુલતાન જે છે એના સમયમાં મૈસૂરી સિલ્ક, બેનો હશે એમને ખબર હશે કે મૈસૂરી સેલું નામ સાંભળેલું હોય મિત્રો. હા, તો એ મૈસૂરી સિલ્કનું બનાવવામાં આવતું હોય છે અને મૈસૂરી સિલ્કનો જે પ્રારંભ જે છે એ ટીપુ સુલતાનના સમયમાં થતો હોય છે. વિદેશ વ્યાપારની અંદર પણ બહુ ફેમસ હતા, કારણ કે ઘણા બધા પ્રદેશો જેમ કે ચીન છે, તુર્કી છે, ઈરાન છે, આરબ દેશો છે, એની સાથે પણ વિદેશ વ્યાપાર પણ પોતે ક્યાંક સ્થાપિત કરેલો હતો. એનાથી પણ વિશેષ વાત કરીએ તો કે ટીપુ સુલતાન અલગ અલગ ભાષાનો પણ જાણકાર હતો. ઘણી બધી ભાષાનો જાણકાર છે, સાહિત્યની અંદર પણ બહુ સારી રુચિ ધરાવે છે. એવું કહેવામાં આવે છે કે ટીપુ સુલતાન ફારસી, ઉર્દુ, કન્નડ અને અરબી ઘણી બધી ભાષાઓનો પોતે જાણકાર હતો અને સાહિત્યમાં પણ સારું એવું રુચિ ધરાવતા હતા. આ પણ એક ફેક્ટ ડેટા છે, એને તમે યાદ રાખશો. મૈસૂરી સિલ્ક ખાસ એક્ઝામની અંદર પૂછી શકાય કે મૈસૂરી સિલ્કનો પ્રારંભ કોના સમયમાં થયો હતો, તો કે ટીપુ સુલતાન. ઓકે, એક વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે પણ ટીપુ સુલતાનનું એક સારું યોગદાન કહેવામાં આવે છે. ખાસ તો એણે જે કેટલાક સુધારાઓ કરેલા. ઓકે, સુધારાઓની અંદર જે કાર્યો કરે છે એમાં ખાસ યાદ રાખવા છે મિત્રો, તોલમાપના નવા સાધનો વિકસિત કર્યા છે. આને ખાસ યાદ રાખશે કે ટીપુ સુલતાન કે જેને તોલમાપના નવા સાધનો વિકસિત કરેલા, આવા વિધાનવાળા જે ક્વેશ્ચન હોય એની અંદર તમને ક્યાંક જોવા મળે તો આ વિધાન કેવું થઈ જાય તમારું સાચું. ઓકે, નેક્સ્ટ વાત કરી. સિક્કાઓ છાપવા માટેની નવી ટેકનોલોજી પણ ડેવલપ કરતા હોય છે, તો કોઈન માટે પણ કંઈક નવું સેટઅપ કરેલું છે, એને પણ સાહેબ માઇન્ડમાં રાખવાનું. જો ફેક ડેટા છે ફટાફટ કવર કરું છું, કારણ કે આપણે અલ્ટિમેટલી ચર્ચા કરવાની છે યુદ્ધની. નેક્સ્ટ, શ્રીરંગપટ્ટનમ. શ્રીરંગપટ્ટનમ ખાસ કરીને મૈસૂરનું એક ફેમસ નગર હતું. શ્રીરંગપટ્ટનમની આગળ જતાં આપણે એક સંધિ પણ જોવા મળશે. ઓકે, આ જે શ્રીરંગપટ્ટનમ જે છે કે જ્યાં એને એક જેકોબિયન ક્લબની સ્થાપના કરી. હવે જેકોબિયન ક્લબ ફ્રાન્સની સ્વતંત્રતાનું વૃક્ષ કે જે જેકોબિયન ક્લબની અંદર સ્થાપવામાં આવશે. ફ્રાન્સની સ્વતંત્રતાનું વૃક્ષ જેકોબિયન ક્લબની સ્થાપના કરશે. આ વસ્તુ ફ્રેન્ચોને મદદરૂપ કરવા માટે, ભારતમાં ફ્રેન્ચોને મદદ થાય કે જેથી કરીને એને પોતાના યુદ્ધ દરમિયાન મદદ મળી શકે. તો ફ્રેન્ચો સાથે પણ સારા વ્યવહાર કરવા માટે પોતે ફ્રાન્સની સ્વતંત્રતાનું વૃક્ષ પણ સ્થાપિત કર્યું હતું. ફ્રાન્સની અંદર આવેલી છે મિત્રો જેકોબિયન ક્લબ, એને પણ પોતાના રંગપટ્ટનમ, શ્રીરંગપટ્ટનમની અંદર ક્યાંક સ્થાપિત કરેલી હતી. તેને પણ તમે ખાસ યાદ રાખશો. ઓકે, ટીપુ સુલતાન વિશે હવે અમુક લિમિટેડ મહત્વની બાબતની, એમાં પણ ખાસ એક્ઝામમાં ઘણી બધી વખત રિપીટ થયેલી રોકેટ. જી હા મિત્રો, યુદ્ધ દરમિયાન રોકેટનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં ભારતીય શાસકોની અંદર ટીપુ સુલતાનનો ક્યાંક ઉલ્લેખ કરવામાં આવે છે. રોકેટનો પણ સારો ઉલ્લેખ કર્યો છે. એક ધાર્મિક નીતિના ભાગરૂપે એક ઇતિહાસકારો કેટલુંક લખે છે. ખાસ તો દક્ષિણ ભારતની અંદર એક મઠ આવતો હોય છે શૃંગેરી મઠ. મિત્રો શૃંગેરી મઠ છે એને એક નુકસાન થયેલું હતું કેટલાક યુદ્ધો દરમિયાન. તો આ શૃંગેરી મઠનું ફરીથી સમારકામ કરવામાં ટીપુ સુલતાન એક યોગદાન આપતો હોય છે. ને ત્યાં શારદા દેવીની મૂર્તિ હતી, એ શારદા દેવીની મૂર્તિને જે નુકસાન થયેલું હતું એને પણ ફરીથી સ્થાપિત કરવા માટે ક્યાંક પોતે મદદરૂપ થતા હોય છે. તો આ પણ એક નાનકડી ધાર્મિક નીતિ જે છે કે જે ઇતિહાસકારો લખે છે એ તમારી સમક્ષ મૂકું છું. અને સાથે સાથે કહી શકાય કે ફ્રાન્સના નેપોલિયન, કે જેની આપણે અગાઉ પણ ચર્ચા કરેલી, કે ફ્રાન્સના નેપોલિયન સાથે પણ એમને પત્ર વ્યવહારના સંબંધો હતા. તો આ ફેક્ટ ડેટા તમારે યાદ રાખવાનો છે ટીપુ સુલતાન. ખાસ કરીને આશા રાખું કે ભાઈ વિડીયોને એવું લાગે તો 2-3 વખત જોઈ અને સાથે સાથે પોઝ કરતા જાજો અને ડેટાને ક્યાંક નોટ ડાઉન પણ કરતા જજો, જેથી કરીને તમને એક્ઝામમાં આ દરેક ડેટાઓ ક્યાંક કામ લાગી શકે. ઠીક છે? ઓકે, આ ટીપુ સુલતાનની મિત્રો વાત હતી. હવે ટીપુ સુલતાન યુદ્ધની અંદર મિત્રો એન્ટ્રી કઈ રીતે. જો પિતાએ બહુ મોટું સામ્રાજ્ય ડેવલપ કરીને આપ્યું છે. હવે એ સામ્રાજ્યને વધારવા માટે પોતે પોતાની નીતિનો પણ ઉપયોગ કરશે. મૈસૂરના વાઘ તરીકે ફેમસ છે, એનો મતલબ ઇતિહાસકારોના મતે એવું કહી શકાય કે ટીપુ સુલતાન સામ્રાજ્ય વિસ્તારમાં અને જે શક્તિશાળી વર્ચસ્વ જે છે એ તો એમ નામ હતું. ઓકે, અહીંયા પર્ટિક્યુલર વાત કરવા માટે જઈશું મિત્રો ત્રીજા એકલો મૈસૂર યુદ્ધમાં. હવે અંગ્રેજો જે છે ને, અંગ્રેજોને જે રીતે હૈદર અલી ખટકતા એ જ રીતે ટીપુ સુલતાન પણ ખટકે છે. કારણ કે સૌથી મોટો પ્રશ્ન મિત્રો અંગ્રેજો માટે એ છે કે ટીપુ સુલતાન સાથે સંઘર્ષ કઈ રીતે કરવો. કેમ કે ડાયરેક્ટ સામે ચાલીને બાજવા તો જવાય નહીં, કારણ કે ઓલરેડી અગાઉ મેંગ્લોરની સંધિ કરી હતી.
તો હવે એ મોકો ગોતે છે કે ભાઈ કોની મદદે જવાથી આપણને ટીપુ સુલતાન સાથે ડાયરેક્ટ સંઘર્ષ કરવામાં મદદ થઈ શકે. હવે જે તે સમયે મિત્રો એવું કહેવામાં આવે છે કે અંગ્રેજો વતી જે તે સમયે ગવર્નર જનરલ તરીકે હતો કોર્નવોલિસ. કોર્નવોલિસના ધ્યાનમાં દક્ષિણ ભારત આવે છે એટલે એ જોવે છે કે ભાઈ ટીપુ સુલતાન સામે કોઈ પણ રીતે સંઘર્ષનો મોકો ગોતો. અંગ્રેજોને આદેશ આપી દીધેલા કે ભાઈ કોઈ પણ રીતે કોઈ એક નાનકડો ક્લુ મળે ને એટલે ટીપુ સુલતાન સાથે સંઘર્ષ કરવાની તૈયારી કરજો. એટલે અંગ્રેજો પ્રી પ્લાન છે કે ભાઈ એમને ત્રીજી વખત યુદ્ધ કરવું જ છે. ટીપુ સુલતાન કયું એવું પગલું ભરશે કે જેને લીધે આ યુદ્ધ શરૂ થાય. ઓકે, તો આ વ્યવસ્થા કંઈક આ રીતે બનતી હોય છે કે દક્ષિણ ભારતની અંદર મિત્રો ત્રાવણકોરના રાજા એણે ડચ પ્રજા પાસેથી 2 કિલ્લાઓની ખરીદી કરી. હવે કોચીનની આજુબાજુમાં 2 કિલ્લા આવ્યા. આ કિલ્લાઓની ખરીદી કોની પાસેથી કરી? ડચ પ્રજા પાસેથી. કોણે લીધું હતું? ત્રાવણકોરના રાજા. જો અંગ્રેજો ડાયરેક્ટલી આવવા માટેનો મોકો ગોતે છે. ત્રાવણકોરના રાજાએ ખરીદી કરી, ટીપુ સુલતાનને કિલ્લા ગઈમાં કે ભાઈ કિલ્લા તો બહુ સારા છે, ડચ પ્રજાએ મૂકી દીધા છે, ત્રાવણકોરના રાજા પાસે શાસક થોડાક નબળા છે, આ મોકો સારો છે. ટીપુ સુલતાને શું કર્યું? તો કે આ કિલ્લાઓ ઉપર પોતાનો દાવો કર્યો કે ભાઈ ડચ પ્રજા પાસેથી ભલે લીધા હોય, હું કઈ માનતો નથી, એ કિલ્લા મારે જોઈ છે, મારા છે. દાદાગીરી કરીને આ જ મોકો ટીપુ સુલતાન લઈ અને ત્રાવણકોરની કિલ્લેબંધી તોડી નાખી, ત્રાવણકોરને ઘેરી લીધું. હવે ત્રાવણકોર જે તે સમયે ટીપુ સુલતાનની સાપેક્ષે ખૂબ નબળું હતું. અંગ્રેજો મોકો જ ગોતતા હતા, રાહ જોઈને બેઠા હતા કે ભાઈ કેમ સામે ચાલીને ડખો કરવા જાય. એટલે અંગ્રેજોએ તરત ખબર પડી કે ભાઈ ત્રાવણકોરને ટીપુ સુલતાને ઘેરી લીધેલું છે, ત્રાવણકોરની મદદે જાય, આ આપણને મોકો મળી ગયો છે યુદ્ધ કરવા માટે, કારણ કે એની હાવ કોઈ પણ રીતે લડવું તો છે. ત્રાવણકોરની મદદે ગયા, ત્રાવણકોરની મદદે અંગ્રેજો આવ્યા, બહુ મોટું સૈન્ય અંગ્રેજો મોકલ્યું. ઓકે, આખી કૂટનીતિ પાછળ જવાબદાર કોણ? તો મિત્રો ગવર્નર જનરલ કોર્નવોલિસ. કોર્નવોલિસે મોકો લઈ લીધો છે કે ભાઈ કોઈ પણ રીતે આ યુદ્ધ હવે થશે. યુદ્ધ થયું મિત્રો. યુદ્ધ દરમિયાન અંગ્રેજોએ ખરેખર બહુ મોટું પરફોર્મન્સ આપ્યું ને આ પરફોર્મન્સની અંદર ટીપુ સુલતાન છે એની સાથે 3 અલગ અલગ ચરણની અંદર યુદ્ધ થતું. મિત્રો એક પછી એક સ્ટેપ આપણે જોવા છે. પહેલા ચરણની અંદર ટીપુ સુલતાન જીતી ગયો. અંગ્રેજોને થયું ખારું, આ તો તાકાત થઈ ગઈ. બીજા ચરણની અંદર હવે ગવર્નર જનરલ કોર્નવોલિસે સીધી એન્ટ્રી લીધી કે ભાઈ હવે આ ભેગું નહીં થાય, નકર આ બધે મોતિયા મરી જાય, માંડ ભેગું કરવું છે ને આ મોકો હવે બીજી વખત હાથમાં મળશે નહીં. પહેલા ચરણની અંદર અંગ્રેજો હારી ગયા. બીજા ચરણની અંદર તરત કોણે એન્ટ્રી લઈ લીધી? તો કે કોર્નવોલિસે. કોર્નવોલિસ જે છે એ અંબુર અને બેલ્લોર આ પ્રદેશો કબજે કરવામાં. કોર્નવોલિસની એન્ટ્રી થઈ. પ્રતિકૂળ પરિસ્થિતિ, ચોમાસું શરૂ થયું, અભિયાન ઊભું રાખી દીધું. આ અભિયાન ઊભું રહ્યું. આ સમયે ટીપુ સુલતાને કોઈમ્બતુર ઉપર કબજો કર્યો. ટીપુ સુલતાનનું અહીં વર્ચસ્વ વધ્યું. 2 ચરણ થયા મિત્રો. પહેલા ચરણની અંદર ટીપુ સુલતાન જીતી ગયો. બીજા ચરણની અંદર કોર્નવોલિસે ડાયરેક્ટ એન્ટ્રી લીધી. કોર્નવોલિસ ક્યાં કબજો કરવા માટે જતો હતો? તો કે અંબુર અને બેલ્લોર. ભેગું ન થયું. શું કામ? તો કે આ અભિયાન ઊભું રાખવું પડ્યું ચોમાસાને લીધે. વરસાદ આવે ને, હા, તો ઊભું રહી ગયું અભિયાન. આ સમયે ટીપુ સુલતાને શું કર્યું? કોઈમ્બતુર ઉપર કબજો કરી લીધો. કોઈમ્બતુર ઉપર કબજો થયો એટલે આ અભિયાનમાં અંગ્રેજોની તકલીફો વધી. હવે શું? ત્રીજો પ્રયત્ન. કોર્નવોલિસ ફૂલ તાકાત લગાવી, જાનની બાજી લગાવી દીધી કે હવે ગમે એ થાય પણ અહીંયા ટીપુ સુલતાન સામે જીતવું પડશે. અને કોર્નવોલિસનું આ અભિયાન સફળ ગયું મિત્રો. કોર્નવોલિસે ટીપુ સુલતાનને હરાવી દીધા હોય છે. ટીપુ સુલતાનની હાર થઈ એટલે એક સંધિ કરવામાં આવી. ઓબ્વિયસ છે એક સંધિ થશે. સંધિની અંદર ટીપુ સુલતાન રંગપટ્ટનમની સંધિ કરશે. કઈ સંધિ થશે? શ્રી રંગપટ્ટનમની સંધિ. ઓકે, ત્રીજા એંગ્લો મૈસૂર યુદ્ધનું પરિણામ શું? ટીપુ સુલતાન હારી ગયો. કઈ સંધિ થઈ? શ્રી રંગપટ્ટનમની સંધિ. સંધિ મિત્રો બહુ મોટી છે, કારણ કે અહીંયા આ સંધિના ભાગરૂપે અંગ્રેજો ટીપુ સુલતાન પાસેથી યુદ્ધ ખર્ચ માંગશે મિત્રો. કોર્નવોલિસ સીધી રોકડી કરશે.
3 કરોડ રૂપિયા આપો, બદલામાં અત્યારે 2 દીકરાઓને લઈ જાઉં છું, એ પૈસા આપશો તો પૈસા મળશે, ટૂંકમાં તો તમારા સંતાનો તમને પાછા પરત સોંપવામાં આવશે. ટીપુ સુલતાન જે છે યુદ્ધ ખર્ચ આપે છે. 3 કરોડ રૂપિયા આપવા એટલે આમ જોવો તો 1.5 વર્ષની કમાણી કહેવાય, કારણ કે આપણે કીધું હતું ને હૈદર અલીના 1 વર્ષની કમાણી એનું જે સામ્રાજ્ય હતું એ 2 કરોડની હતી. 3 કરોડ એટલે આમ જોવો તો 1.5 વર્ષ પાછળ વયા ગયા. ઓકે, બીજું તો કે એના સંતાનોને છોડાવવા માટે કોઈ પણ રીતે આ વસ્તુ કરવી પડે એમ હતી, એના પરિણામ સ્વરૂપે 3 કરોડ રૂપિયા આપી દીધા. શ્રીરંગપટ્ટનમની સંધિ થઈ ગઈ, શાંતિથી બધું પતી ગયું. પણ બીજા યુદ્ધની અંદર ટીપુ સુલતાન નબળા પડી. શું થયું? ત્રીજા યુદ્ધની અંદર ટીપુ સુલતાન નબળા પડ્યા. ત્રીજું યુદ્ધ પૂરું થઈ ગયું, સંધિ થઈ શ્રીરંગપટ્ટનમની સંધિ. ઓકે, 3 યુદ્ધ ભણ્યા, ફરીથી એક રિપીટ કરી લે. પહેલું યુદ્ધ કે જેની અંદર હૈદર અલી સામે આમ જોવો તો 3નું સૈન્ય હતું, અંગ્રેજો, મરાઠા અને હૈદરાબાદના નિઝામ. ઓકે, આની અંદર હૈદરાબાદના નિઝામ મરાઠાઓ બેને સમજાવી, એની સાથે સંધિ કરી લીધી હૈદર અલીએ. એટલે હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે સંઘર્ષ થયો, અંગ્રેજોના મોતિયા મરી ગયા, અંગ્રેજો હાથ પગ જોડ્યા, એક સંધિ કરી, મદ્રાસની સંધિ. પહેલું યુદ્ધ થઈ ગયું પૂરું. પહેલા યુદ્ધની અંદર હૈદર અલીનું પલડું ભારે. ઓકે, બીજું યુદ્ધ, બીજો એગ્લો મૈસૂર યુદ્ધ કે જેની અંદર હૈદર અલી અને મરાઠાઓ વચ્ચે હૈદર અલી પહેલા તો હૈદર અલી મરાઠાઓ વચ્ચે સંઘર્ષ થયો હતો. હૈદર અલી મરાઠા વચ્ચેના સંઘર્ષમાં મદ્રાસની સંધિના ભાગરૂપે અંગ્રેજોએ કીધું હતું કે ભાઈ અમે તમે કહેશો ને ત્યારે મદદ કરશું, પણ મરાઠાઓ સાથેના સંઘર્ષમાં અંગ્રેજો ન આવ્યા. મરાઠાઓ સામે હૈદર અલી હારી ગયો. ફરીથી એને તાકાત કરી અંગ્રેજો ઉપર, અંગ્રેજો સામે યુદ્ધ કર્યું, આરકોટના કિલ્લા ઉપર કબજો કર્યો, આ બધી વસ્તુ થઈ. અંગ્રેજોમાં કર્નલ બેઇલી હતો, એ ભૂંડી રીતે હાર્યો. અંગ્રેજો આ ભૂંડી રીતે હાર્યા એટલે અંગ્રેજો શું કર્યું તો કે ભાઈ અહીંયા સ્કીમ કરી ગયા, દગો કર્યો, હૈદર અલી ઉપર કેમિકલ ગેસનો ઉપયોગ કર્યો. કેમિકલ ગેસનો ઉપયોગ થયો એટલે બીજા યુદ્ધની અંદર હૈદર અલી અસ્વસ્થ થયા, યુદ્ધ મેદાન છોડવું પડતું હોય છે, અહીંયા એન્ટ્રી થઈ જતી હોય છે ટીપુ સુલતાનની. ટીપુ સુલતાન પોતે તાકાત કરી લેશે. આ યુદ્ધ છે એ અનિશ્ચિત થઈ ગયું કે જેની અંદર કોઈ જીતતું નથી, કોઈ હારતું નથી. જીતેલા પ્રદેશો સામે પાછા આપી દીધા. મેંગ્લોરની સંધિ થઈ ગઈ. 2 યુદ્ધ પૂરા થઈ ગયા. ત્રીજું યુદ્ધ આપણે ભણ્યા. ત્રીજા યુદ્ધની અંદર આપણે જોયું કે અંગ્રેજો મોકો ગોતે છે, એટલે કે ગવર્નર જનરલ કોર્નવોલિસ મોકો ગોતતો હતો કે કોઈ પણ રીતે આની સામે યુદ્ધ કરવું છે ટીપુ સુલતાન સામે. ઓકે, થયું શું તો કે ત્રાવણકોરના રાજાએ કિલ્લા જીતા ત્રાવણકોરના રાજાએ જે કિલ્લા ખરીદેલા હતા ડચ પ્રજા પાસેથી, એની પર ટીપુ સુલતાને પોતાનો દાવો માંડ્યો. ટીપુ સુલતાને દાવો માંડ્યો એટલે ટીપુ સુલતાન સામે હવે તો કે અહીંયા ખરેખર ટીપુ સુલતાન અને ત્રાવણકોરના રાજા વચ્ચેનું યુદ્ધ છે. ત્રાવણકોરને હજી ઘેરો કર્યો તો ત્યાં ત્રાવણકોરની મદદે અંગ્રેજો આવી ગયા. 3 ચરણની અંદર યુદ્ધ. પહેલા ચરણની અંદર ટીપુ સુલતાન જીતી ગયો. બીજા ચરણની અંદર કોર્નવોલિસ છે એ આગળ વધતો હોય છે, પણ કોર્નવોલિસ વરસાદને લીધે ક્યાંક ઊભું રહી જતું હોય છે અને કોઈમ્બતુર ઉપર ટીપુ સુલતાને કબજો કરી લીધો. ને ત્યાર પછી ત્રીજા ચરણની અંદર શું થયું તો કે કોર્નવોલિસે તાકાત લગાડી દીધી ને આ યુદ્ધમાં કોર્નવોલિસ ટીપુ સુલતાન સામે જીતી ગયો. ત્રીજા યુદ્ધની અંદર ટીપુ સુલતાનની હાર થઈ. કઈ સંધિ થઈ? શ્રીરંગપટ્ટનમની સંધિ. કેટલા કરોડ આપ્યા? 3 કરોડ. કોણે આપ્યા? ટીપુ સુલતાને. કોને મોકળ્યા તો કે અંગ્રેજોને. શું કામ તો કે પોતાના પુત્રોને છોડાવવા થાય. યુદ્ધ ખર્ચ પેટે જે તે સમયે 3 કરોડ રૂપિયા આપી દીધી. જી હા, આપણે વાત કરતા હતા શ્રીરંગપટ્ટનમની સંધિ. શ્રીરંગપટ્ટનમની સંધિથી માત્ર ને માત્ર ટીપુ સુલતાને 3 કરોડ નથી ગુમાવ્યા, પણ મૈસૂર સામ્રાજ્યનો 50% ભાગ ગુમાવી દીધો છે. અડધું મૈસૂર સામ્રાજ્ય ગુમાવવું પડતું હોય છે શ્રીરંગપટ્ટનમની સંધિમાં. શું આપ્યું? અંગ્રેજો, મરાઠાઓ અને હૈદરાબાદના નિઝામ બધાએ 50% સામ્રાજ્ય મૈસૂરનું જે હતું એ ભેગા મળીને વેચી લીધું, કારણ કે નાની મોટી મદદ બધાએ કરેલી. ઓકે, વેચી લીધું. એની અંદર કોને શું મળ્યું તો મિત્રો અહીંયા પર્ટિક્યુલર યાદ રાખશી. શ્રીરંગપટ્ટનમ સંધિના ભાગરૂપે મૈસૂર સામ્રાજ્યનો 50% ભાગ ગયો. અંગ્રેજોએ આ જે ભાગ છે એ 3 જગ્યાએ વહેંચ્યો, કારણ કે બધાની મદદ લીધી હતી. પેલા મરાઠાઓ એને તુંગભદ્રા નદીનો ઉત્તરનો ભાગ દીધો. તુંગભદ્રા નદીનો ઉત્તરનો ભાગ કોને મળ્યો તો કે મરાઠાઓ. હૈદરાબાદના નિઝામ કે જેને પન્નાર અને કૃષ્ણા નદી વચ્ચેનો પ્રદેશ આપ્યો, પન્નાર અને કૃષ્ણા નદી વચ્ચેનો પ્રદેશ કોને મળ્યો? હૈદરાબાદના નિઝામ. અને ત્રીજી પણ એક મહત્વની બાબત યાદ રાખી મિત્રો, અંગ્રેજો બારામહલ, ડિંડીગુલ અને મલબાર બહુ મોટો પ્રદેશ અંગ્રેજોએ પણ લીધો. અલ્ટિમેટલી ટીપુ સુલતાને અડધું સામ્રાજ્ય ગુમાવી દીધું. ઓકે, પ્લસ ટીપુ સુલતાનને કહેવામાં આવતું હોય છે સંધિના ભાગરૂપે એવું કીધું કે ભાઈ હવે તમે બીજી કોઈ વિદેશી પ્રજા સાથે સંબંધ રાખી શકતા નથી.
ઓકે, શ્રીરંગપટ્ટનમની સંધિ થઈ ગઈ, બીજી કોઈ વિદેશી પ્રજા સાથે સંબંધ નહીં રાખો આવું ઓફિશિયલ લેખિત કહી દીધું. હવે ટીપુ સુલતાન વિચારે ખરું અંગ્રેજો ધંધે લગાડે, બીજી કોઈ વિદેશી તાકાતની મદદ વગર આપણું ભેગું થશે નહીં. કોઈ પણ રીતે ફ્રેન્ચ પ્રજા અહીંયા આપણને મદદ કરશે, કારણ કે ફ્રેન્ચોને અને અંગ્રેજોને ડખા શરૂ થઈ ગયા હતા. અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે કેટલાક યુદ્ધો શરૂ થઈ ગયા હતા કે જેને આપણે કહીશું એગ્લો કાર્નેટિક વોર. ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેના યુદ્ધ કાર્નેટિક વોર તરીકે ઓળખાય છે, એગ્લો કાર્નેટિક વોર તરીકે ઓળખાય છે, અથવા આપણે ગુજરાતીમાં એને કર્ણાટક યુદ્ધ કહીએ છીએ. ઓકે, અહીંયા પર્ટિક્યુલર ફ્રેન્ચ પ્રજા અને ખાસ કરીને ફ્રાન્સના નેપોલિયન સાથેનો જે ખાસ પોતે પત્ર વ્યવહાર શરૂ કરી દીધેલો. ઓકે, અહીંયા ફ્રાન્સના નેપોલિયન તરફથી એક મદદની એક આશા હતી. બીજો, અફઘાનિસ્તાનના એક શાસક પણ મદદ કરવા માટે તૈયાર થઈ શકે એમ હતા. એ અફઘાનિસ્તાનના શાસક કે જેનું નામ છે મિત્રો જમાન શાહ. જમાન શાહને પણ રજૂઆત કરે છે કે ભાઈ તમે મદદ માટે આવો. જમાન શાહ પણ ભારતમાં ખાસ કરીને આક્રમણ કરવા માટે ઉત્સાહિત થઈ ગયા હતા કે કાંઈ વાંધો નહીં મોટા, કે હું તારી મદદ, ગમે તો ભાઈ જ છીએ કે મદદ કરવા આવું જ છું. આવતા હોય છે, પણ પંજાબમાં આક્રમણ થયું. હવે આ સમયે શીખ સામ્રાજ્ય સામેનો જે સંઘર્ષ થયો એમાં જમાન શાહે જે તે સમયે પરત ફરવું પડ્યું. ભાઈ પેલા ઘર હાંચવું, પછી ભાઈબંધી મદદે આવો. જમાન શાહ ન પહોંચી શક્યા. અંગ્રેજો અને ટીપુ સુલતાન વચ્ચેની દુશ્મનાવટ ઘટતી એવું મેં લખ્યું છે. એનું કારણ તો કે ઓફિશિયલ તો એવું કીધું કે ભાઈ ટીપુ સુલતાન જે છે એને અહીંયા અંગ્રેજો તરફથી હવે કોઈ તકલીફ પડશે નહીં, બે સામસામે સંધિ કરી નાખી. પણ અલ્ટિમેટલી શું કીધું હતું કે બીજી વિદેશી પ્રજાની મદદ ન લેવી. આ મોટો ક્વેશ્ચન માર્ક છે. વિદેશી પ્રજાની મદદ વગર ટીપુ સુલતાન આઉટ ઓફ કંટ્રોલ નહીં થઈ શકે. એટલા માટે જમાન શાહ સાથે પ્રયત્ન કર્યો, અફઘાનિસ્તાનના શાસક સાથે, ભેગું ન થયું. બીજો પ્રયત્ન ફ્રેન્ચો સાથે, ખાસ કરીને ફ્રાન્સનું મિશન, જેકોબિન ક્લબની સ્થાપના. આપણે આમાં અગાઉ ટીપુ સુલતાનની ફેક્ટ ડેટા તૈયાર કરતા હતા ત્યારે આપણે કીધું હતું કે જેકોબિન ક્લબની સ્થાપના કરી. ક્યાં કરી? તો કે શ્રીરંગપટ્ટનમમાં. હવે જેકોબિન ક્લબની સ્થાપના કરી એટલે અહીંથી એવું સ્પષ્ટ રીતે દેખાય છે કે ટીપુ સુલતાનનું વલણ ફ્રાન્સ તરફી થઈ ગયું. ફ્રેન્ચ સેના છે એની સહાનુભૂતિ મળી શકે એટલા માટે ફ્રાન્સની સ્વતંત્રતાનું વૃક્ષ પણ સ્થાપિત કર્યું. હવે અંગ્રેજોને પેટમાં દુખે છે, કારણ કે ના પાડી હતી રંગપટ્ટનમની સંધિમાં એવું કીધું હતું કે ભાઈ તમે બીજી કોઈ વિદેશી પ્રજા સાથે સંપર્કમાં ન આવતા. આ તો ઊંધું કરે છે. અને દુશ્મન સૌથી મોટો અંગ્રેજો, કે યુરોપની ધરતી ઉપર અંગ્રેજોને સૌથી મોટો સંઘર્ષ કોઈ સાથે હોય તો એ ફ્રાન્સ સાથે. ફ્રાન્સના નેપોલિયન સાથે જે સંઘર્ષ છે તો એ વસ્તુ અહીંયા ખરેખર ખોટી થાય છે. જો નેપોલિયનની મદદ અહીંયા મળશે તો અંગ્રેજો ધંધે લાગશે. ઓકે, આવું ન થાય એટલા માટે કોઈ પણ રીતે ટીપુ સુલતાનને અંકુશમાં લેવા પડશે. નેપોલિયનના મિશ્ર અભિયાન પછી ભારત તરફ પણ એન્ટ્રી થાય. ઓકે, આ બધી વસ્તુને ધ્યાનમાં લઈ અંગ્રેજોએ તાબડતોબ તૈયારી શરૂ કરી કે ભાઈ હવે જે થાય પણ જલ્દીથી યુદ્ધ કરવું પડશે ને ટીપુ સુલતાનને હવે અંકુશમાં લેવા પડશે. ઓકે, અહીંયા યુદ્ધની તૈયારી કોને કરવાની છે? અંગ્રેજોને. અંગ્રેજો તૈયારી શરૂ કરતી હતી, કારણ કે અલ્ટિમેટલી ટીપુ સુલતાનને સામેથી અંગ્રેજો સામે લડવાના અત્યારે જ જવાનું, કારણ કે એને પહેલા મદદ લેવાની છે ફ્રાન્સની મદદ મળે એ પહેલા વેલેસ્લી એને તાકાત કરી લીધી. આર્થર વેલેસ્લી પણ કહી શકો. વેલેસ્લી કે જેણે ટીપુ સુલતાનને એક રજૂઆત કરી કે તમે સહાયકારી યોજના સ્વીકારો. સહાયકારી યોજના સાંભળેલું છે મિત્રો? સહાયકારી યોજના કે જે ભારતીય શાસકો માટે મિત્રો મીઠા ઝેર સમાન સાબિત થયેલી. આ સહાયકારી યોજના સ્વીકારવા માટે ટીપુ સુલતાન ઉપર દબાણ કર્યું વેલેસ્લીએ. વેલેસ્લીએ કીધું કે સહાયકારી યોજના સ્વીકારી લ્યો. ના, ટીપુ સુલતાન ના પાડે છે. આ પેરેલલની અંદર એક વસ્તુ આપણે જોઈશું કે દક્ષિણ ભારતની અંદર સૌપ્રથમ અથવા તો ભારતમાં સૌપ્રથમ સહાયકારી યોજના સ્વીકારી મિત્રો હૈદરાબાદના નિઝામ સહાયકારી યોજના સાથે જોડાઈ ગયા છે. અંગ્રેજો સાથે સારા સંબંધ થઈ ગયા. હૈદરાબાદના નિઝામ કે જેને સહાયકારી યોજના સ્વીકારી છે, અહીંયા રજૂઆત કરવામાં આવતી હોય છે ટીપુ સુલતાનને કે ભાઈ તમે સહાયકારી યોજના સ્વીકારો. ટીપુ સુલતાન ના પાડે છે કે ભાઈ નથી સ્વીકારી, તાર થાય નીકળ લે. વેલેસ્લી કે થાય કરી લઈશ નહીં, હું દેખાડીશ તમને યુદ્ધમાં. સહાયકારી યોજના સ્વીકારવી છે કે નથી સ્વીકારી? નથી સ્વીકારી. ટીપુ સુલતાન ચોખ્ખા શબ્દમાં ના પાડે છે કે ભાઈ સહાયકારી યોજના આજે નહીં કાલે નહીં, મારે તમારી સાથે જોડાવવું
નથી. સંધિ કરી છે ઘણું છે. હવે ભાઈ નહીં. અંગ્રેજો તૈયાર થઈ ગયા. નિઝામને કીધું કે ભાઈ સહાયકારી યોજના યાદ છે ને, અમે યુદ્ધ કરવા જાય ત્યાં તમારે મદદ કરવાનું, તમે યુદ્ધ કરવા જાઓ ત્યાં અમે મદદ કરશું. એગ્રી થઈ ગયા. મરાઠાઓને ક્યાંક બહુ મોટો લાભ મળી શકે એમ હતો, કારણ કે મરાઠાઓ માટે પણ હૈદરાબાદની અંદર મૈસૂરના ટીપુ સુલતાન જે તે સમય નડી શકે એમ હતા. એટલા માટે મરાઠાઓ પણ આ અભિયાનની અંદર જોડાતા હોય છે. 3 સંયુક્ત સેના ભેગી થઈ. મરાઠાઓ, અંગ્રેજો, હૈદરાબાદના નિઝામ. ઓકે, હૈદર અલી એ વસ્તુ કરી હતી કે જ્યારે આ ત્રણેય ભેગા થાય ને તો ત્રણેયને છૂટા પાડીને એક સાથે લડત આપવા જતું. પણ અહીંયા એવું નથી થઈ શક્યું. ટીપુ સુલતાન આ કૂટનીતિનો ઉપયોગ કરી શક્યો નથી. અહીંયા દુશ્મનો ભેગા થઈ ગયા. દુશ્મનો ભેગા થાય, આટલા બધા દુશ્મનો ભેગા થયા, એનું પરિણામ તો કે હવે ક્યાંક તકલીફો વધશે. શું થયું? યુદ્ધ શરૂ થયું. મિત્રો, આ યુદ્ધની અંદર ગવર્નર જનરલ આર્થર વેલેસ્લી ટીપુ સુલતાન સામે લડત આપે છે. આ યુદ્ધની અંદર વેલેસ્લી ટીપુ સુલતાનની હત્યા કરી નાખી. ઓકે, ટીપુ સુલતાનની હત્યા થઈ તો અહીંયા શ્રીરંગપટ્ટનમ કબજે કર્યું. ટીપુ સુલતાનનું મૈસૂર સામ્રાજ્ય હવે અંગ્રેજોએ પોતાના હસ્તગત કરી લીધું. તો મિત્રો, ચોથો એંગ્લો મૈસૂર યુદ્ધ કે જેની અંદર ટીપુ સુલતાનની હત્યા થઈ, ટીપુ સુલતાન મૃત્યુ પામ્યા અને વેલેસ્લી જે છે કે જે પોતે અહીંયા સક્ષમ થઈ ગયા, પોતે એક સારામાં સારું વર્ચસ્વ પોતાનું જમાવી લીધું મૈસૂર ઉપર. ઓકે, યુદ્ધ પૂરું થઈ ગયું. ચોથા યુદ્ધની અંદર બહુ વધી નથી. ચોથા યુદ્ધની અંદર માત્ર એટલો ડેટા યાદ રાખશે, વેલેસ્લી ટીપુ સુલતાનની હત્યા કરાવે છે. તો યુદ્ધ દરમિયાન ટીપુ સુલતાનની હત્યા થઈ. ઓકે, મૈસૂરનો વાઘ એટલે ટીપુ સુલતાનની મિત્રો હત્યા થઈ. ટીપુ સુલતાનને સામે જીત મેળવવામાં મુખ્ય ફાળો કોનો મળ્યો મિત્રો? વેલેસ્લીનો. ને ત્યાર પછી મિત્રો વેલેસ્લી પોતે એક ટાઇટલ ધારણ કરશે, રોયલ બેંગાલ ટાઈગર. આ વસ્તુ આપણે ગવર્નર જનરલ વાઇસરોયમાં યાદ રાખવાનું છે. તો રોયલ બેંગાલ ટાઈગર તરીકે કોણ ઓળખાય છે? તો કે વેલેસ્લી. એને પણ તમે સાથે સાથે યાદ રાખી શકો. ઓકે, અહીંયા ખાસ કરીને વાત કરીએ તો કે ભાઈ હવે મૈસૂર સામ્રાજ્યની રાજગાદી ઉપર વડિયાર વંશના એક હતા કૃષ્ણદેવરાય, એ બાળક હતા. એમને રાજગાદી ઉપર બેસાડી દેવામાં આવતો. આમ તો સંપૂર્ણ રાજકીય વહીવટ કોણ સંભાળે છે? તો કે અંગ્રેજો. ટૂંકમાં અલ્ટિમેટલી અંગ્રેજોનું મૈસૂરની અંદર વર્ચસ્વ જામી ગયું. મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે આયર્લેન્ડના એક અંગ્રેજ અધિકારી હતા કે જેનું નામ હતું સમાજ. આમ તો લોર્ડ સમાજ તરીકે ઓળખે છે, પણ આપણે ભગવાન નથી કહેવાય. ઓકે, આ જે સમાજ છે કે જેણે વેલેસ્લીને એક બિરુદ આપેલું હતું. આ જે ચોથા એંગ્લો મૈસૂર યુદ્ધની અંદર વેલેસ્લી જીતો, એના પરિણામ સ્વરૂપે વેલેસ્લીને માર્વિક્સ આવી એક ઉપાધિ આપતા હોય છે. તો એને પણ તમે સાથે સાથે યાદ રાખી શકો. તો મિત્રો, આ હતું ચોથો એંગ્લો મૈસૂર યુદ્ધ. તો આ ખાસ કરીને આ લેક્ચરની અંદર આપણે 4 એંગ્લો મૈસૂર યુદ્ધ જોયા. ઓકે, 4 યુદ્ધ ખૂબ સહેલા છે. ખાસ કરીને દરેકની અંદર આપણે રિવિઝન પણ સાથે સાથે આપતા ગયા છીએ કે જેથી કરીને દરેક ડેટા તમારી સાથે ક્યાંક તૈયાર થઈ શકે. ઓકે, એક્ઝામની અંદર જીપીએસસી ક્લાસ 1-2 લેવલે આ ટોપિકમાંથી ક્વેશ્ચન પડતા હોય છે. તો એ પણ તમારે ખાસ યાદ રાખવા છે. જીપીએસસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવતી મોટાભાગની એક્ઝામોની અંદર ક્યાંક ને ક્યાંક આ ટોપિકમાંથી ક્વેશ્ચન જોવા મળે છે. તો ખૂબ મોસ્ટ આઈએમપી ટોપિક છે. ઓકે, લેક્ચર ભણ્યા જો ખરેખર મિત્રો ખૂબ મજા આવેલી હોય તો મિત્રો લેક્ચરને લાઈક કરજો. સાથે સાથે આ લેક્ચરની અંદર તમારા કોઈ પણ મિત્રો પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર આપજો. એનું સોલ્યુશન હું તમારા સુધી પહોંચાડીશ. બીજું, આ લેક્ચર ખરેખર તમને ખૂબ ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરવાનું ન ભૂલતા. અને સાથે સાથે આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલ કે જેને જો સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો અને સાથે સાથે બેલ આઇકન ઉપર ક્લિક પણ કરજો. ફરીથી આવા નવા લેક્ચરની અંદર જીપીએસસી સ્પેશિયલ પ્રોગ્રામની અંદર ફરીથી નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.